લાસ્ટ સબ્જેક્ટ ના રિલેટેડ કોઈ ક્વેશ્ચન છે? હા નિકિતાબેન. હા રાજા, ધન્યવાદ મેડમ. રાજા, મને 106 પેજ પર જે બીજો પેરેગ્રાફ છે ને, જીવ પરંતુ બ્રહ્મ કા અણુ પરિમાણ, એ પેરેગ્રાફમાં પહેલી બે લાઈન ખબર નથી પડી મને. जीव परंतु ब्रह्म का अणु परिमाण चिदंश तथा नित्य होता है, अपने इस मौलिक स्वरूप में वह किन्हीं विशेष नाम रूप का धारक नहीं होता. आ मने નથી ખ્યાલ આવ્યો અને એના પછીનું સેન્ટેન્સ નથી ખ્યાલ આવી રહ્યો. પ્રણામ જેજી. એટલે જે જીવ છે એ પોતાના મૂળ રૂપથી ભગવાનનો ચિદંશ છે અને નિત્ય છે, અને એ જીવાત્મા પોતાની શુદ્ધ અવસ્થામાં કોઈ પણ નામ રૂપને ધારણ કરતો નથી. હા બરાબર. અને પછી એના પછી એ કીધું કે સૂક્ષ્મ દેહ સંઘાતમાં જે પ્રાણ, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધે હોય છે, એ જ્યાં સુધી જીવાત્મા મુક્તિ પ્રાપ્ત ન કરી લે ત્યાં સુધી નિત્ય હોય છે, કેમ કે ત્યાં સુધી એમનો વિલય નથી થતો. હા બરાબર. હા જી રાજા. હા. અને રાજા, આમોક્ષ સ્થાયી એટલે શું? મુક્તિ પર્યંત સ્થાયી. ઓકે. હા રાજા, જ્યાં સુધી ક્લિયર. મળે. હા સ્વાતિબેન. ધન્યવાદ. પ્રણામ રાજા. રાજા, એટલે આ તો આમોક્ષ સ્થાયી બરાબર છે, ટિલ ધ ડેટ જે કીધું હતું, પણ સાથે સાથે આકલ્પ સમાપ્તિ એટલે એ પણ કલ્પની સમાપ્તિ સુધી જ થશે ને? હા, કલ્પ સમાપ્તિ સુધી. ઓકે. અને ત્યાં જ આપે જે લાસ્ટ ટુ લાઈન કરી હતી ને એ પેરેગ્રાફની, ધ્રુતે ધ્રુતમ જલે તોયમ, એના ઉપર છે ને કે બ્રહ્મ સે અવિભક્ત સ્વરૂપાપત્તિ हो जाती है, तो એ બ્રહ્મ સે અવિભક્ત સ્વરૂપાપત્તિ એટલે સાયુજ્ય થશે ને ત્યાં? હા, સાયુજ્ય. ઓકે રાજા. જી ક્લિયર. તો લાસ્ટ સેશનમાં 7th પોઈન્ટ કે પંચરાત્ર અને જે આગમ શાસ્ત્રો છે એમનો શ્રૌત શાસ્ત્રોની સાથે જે કમ્પેરેટિવ મત છે એ વિષયમાં વલ્લભવેદાંતનું સ્ટેન્ડ શું છે એ સબ્જેક્ટને આપણે ડિસ્કસ કરી રહ્યા હતા. તો ત્યાં સૌથી મોટી પ્રોબ્લેમ જે શંકરાચાર્યજીને થઈ એના ઉપર આ બધું ડિસ્કશન ઊભું થયું કે પંચરાત્રાગમોને શંકરાચાર્યજીએ અપ્રમાણ માન્યા, અને એમને અપ્રમાણ માનવા માટે એમણે જેટલા પણ પોઈન્ટ્સ આપ્યા એના ઉપર આ બધા વિષય ઊભું થયું, જેમાં શ્યામકાકાજીએ બે પ્રશ્નોને સૌથી પહેલા ડિસ્કસ કર્યા કે એક તો એ વેદ વિરોધી છે કે નહીં, અને બીજું કે એમાં જીવની ઉત્પત્તિનું નિરૂપણ કેમ આવી રહ્યું છે. તો જ્યાં સુધી વેદ વિરોધની વાત છે ત્યાં સુધી શ્યામકાકાજીએ એ આજ્ઞા કરી કે એવો વેદ વિરોધ તો ગીતાજીની અંદર અને ઉપનિષદની અંદર પોતાની અંદર પણ આવી જ રહ્યો છે, તો એટલા બેઝિસ ઉપર આપણે એને અપ્રમાણ નથી કહેતા. અને જે જીવાત્માની ઉત્પત્તિનો વિષય છે તો એમાં જીવાત્મા શરીરની સાથે જન્મે છે, એના કારણે એના જન્મનું નિરૂપણ કરેલું હોય, અને બીજું કે દેહાભિમાની હોવાને કારણે જીવાત્માને પોતાને જે જન્મ અને મૃત્યુનો અભિમાન થાય છે એના કારણે જીવોત્પત્તિનો સંદર્ભ ત્યાં ડિસ્કસ થયું હોય, એ બંને પક્ષોને વિચારવા જોઈએ, જેનાથી તંત્રાગમો જે છે એ અપ્રમાણ સાબિત નથી થઈ જતા. હવે आगे करिए. इसे लक्ष्य में रखने पर पुराणों और महाभारत में उपलब्ध होते उभयविध वचन यथा एवं संबोधितो रुद्रो माधवेन मुरारिणा चकार मोह शास्त्राणि केशवोपि शिवेरितः कापालं लागुडं वामं भैरवं पूर्व पश्चिमं पांचरात्रं पाशुपतम् तथा पंचरात्रस्य कृत्स्नस्य वक्ता नारायणः स्वयं, इन और ऐसे अन्य भी वचनों में झलकते विरोधाभास का परिहार हो जाता है.
मूल में वेद से अविरुद्ध तत्व निरूपण करने वाले आगम वचनों में भी तत्तन्मतीय पूर्वाग्रहों के कारण अन्यथार्थ बोधन की संभावना होने के कारण इन्हें व्यामोहक कहा जाता है। जैसे भगवान की दिव्य शक्तियों को भी परस्य विष्णोः ईशस्य मायिनापि मोहिनी मायां वेदितुम इच्छामि एभिः भूतानि भूतात्मा महाभूतैः ससर्ज उच्चावचानि आद्यः स्वमात्रात्म प्रसिद्धये एवं सृष्टानि भूतानि प्रविष्टः पंचधातुभिः एकदा दशदा आत्मानं विभंजन जुषते गुणान। इस प्रश्नोत्तरी में मोहिनी माना गया है। तद्वत आगम वचनों में भी कहीं कहीं वेद विरुद्धतया प्रतीत होने की व्यामोहकता प्रकट हो जाती है, परंतु वेद विरोधी अभिप्राय परकता आगम वचनों की खोज पाने पर या एक वाक्यता सज जाने पर इन्हीं शास्त्रों को मोक्षप्रद भी स्वीकारा जाता है। तो श्यामकाकाजी અહીં આજ્ઞા કરી રહ્યા છે કે કૂર્મ પુરાણની અંદર જ્યાં ભગવાને મહાદેવજીને મોહક શાસ્ત્રોને પ્રકટ કરવા માટે આજ્ઞા આપી, ત્યાં મહાદેવજીએ પ્રકટ થઈને જેટલા પણ મોહ શાસ્ત્રો બનાવ્યા એ બધા મોહ શાસ્ત્રોની લિસ્ટિંગમાં પંચરાત્રાગમોનું નામ પણ આપેલું છે। અને બીજી બાજુ આ જે પંચરાત્રાગમો જે છે એને નારાયણે પોતે જ બનાવ્યા છે, પોતે જ પ્રકટ કર્યા છે એવું પણ વર્ણન મળી જ રહ્યું છે। તો આ બંને વચનોમાં વિરોધાભાસ થાય છે કે ભગવાનની આજ્ઞાથી મહાદેવજીએ આમને પ્રકટ કર્યા કે ભગવાને સ્વયં જ આ પંચરાત્રો પ્રકટ કર્યા હોવાને કારણે એ મોહ શાસ્ત્ર નથી। એના માટે આગળ સમજાવી રહ્યા છે કે વેદની અંદર જે તત્વ નિરૂપણ કરવામાં આવ્યું છે એનાથી અવિરુદ્ધ તત્વ નિરૂપણ કરવા વાળા જેટલા પણ આગમ વચનો છે એ બધામાં પણ એ પોતપોતાના મતના પૂર્વાગ્રહોને કારણે બીજા મતને ખોટું સાબિત કરવા માટે એમને વ્યામોહક કહી દેવામાં આવતા હોય। જેમ એક ઉદાહરણ આપી રહ્યા છે કે જેમ ભાગવતજીમાં ભગવાનની જે શક્તિ છે માયા એને મોહિની કહેવામાં આવી છે। તો મોહિની એટલે જે મોહિત કરી દે, વ્યામોહિત કરી દે એ જ। હવે અહીંયા જે માયા શક્તિને આપણે ભગવાનની શક્તિ તરીકે કહીએ છીએ એના માટે વ્યામોહિત કરનારી એવી મોહિની શક્તિ શબ્દનો પ્રયોગ કેમ કર્યો હશે? કેમ કે એ આપણને મોહિત કરી દે છે, એનો પ્રભાવ આપણા ઉપર ભગવદ ઈચ્છાથી જ એવો પડે છે। એવી જ રીતે આગમ વચનોમાં પણ કોઈ કોઈ જગ્યાએ જ્યાં વેદ વિરોધ પ્રતીત થાય ત્યાં ત્યાં વ્યામોહકતા પ્રકટ થઈ જતી હોય છે, પરંતુ વસ્તુતઃ એ આગમ વચનો જે છે એમનો અભિપ્રાય વેદ વિરોધી વાત કહેવું હોય એવું ન હોય અને જ્યારે આપણને એની એક વાક્યતા વેદના મૂળ વચનોની સાથે મળી જાય તો એ જ શાસ્ત્ર જ્યારે એના સાચા અર્થને આપણે સમજીને એને ફોલો કરીએ તો એ મુક્તિ પ્રાપ્ત કરવા માટે ઉપકારી શાસ્ત્ર પણ હોઈ શકે છે। પૂછવું છે કઈ? રાજા થોડું કોમ્પ્લિકેટેડ લાગે છે, કારણ કે આગળ પણ જયારે આપણે વિચાર કર્યો ત્યારે પુરાણોના સંદર્ભમાં પણ એવી વાત સમજ્યા કે જે બી કોઈ પુરાણ બીજી રીતે વાત કરે છે ચરિત્રના થકી અથવા તો કોઈ કથા પ્રસંગથી આપણે સમજવાનું છે તો અલ્ટિમેટલી એ વૈરાગ્ય પેદા કરવા માટે સંસારમાં કે દુનિયાવી લાઈફમાં। પણ અલ્ટિમેટલી પુરાણનો તો ગોલ હોય છે એ ભગવત પ્રાપ્તિ અથવા તો મોક્ષની પ્રાપ્તિ રિસ્પેક્ટિવલી। પણ અહીંયા તો જે પ્રમાણે જે સમજાવી રહ્યા છે કે ભાઈ પંચ એક તો એનું કંઈક સમાધાન નહીં થયું, જેમ આપે કહ્યું કે પંચરાત્ર ભગવાન નારાયણે સ્વયં અને પાછો એનો મોહક શાસ્ત્રમાં ઉલ્લેખ કુર્મ પુરાણમાં, તો એનું કઈ એટલું એક્ઝેક્ટલી સમાધાન નહીં થયું, નંબર 1। સેકન્ડ થિંગ, પછી આગમ તંત્રમાં જે બી કઈ વેદ વિરુદ્ધ વચન આવે છે એનું સમાધાન એ રીતે વિચાર્યું કે જ્યારે પણ એની સાંગોપાંગતામાં અથવા તો એને ટેલી કરવામાં કે કોરોલરી બેસાડવામાં એક વાક્યતા પ્રાપ્ત થઈ ત્યારે જે આગમ તંત્રના વચનો આપણને પાછા મોક્ષ સાધક થઈ શકે। પણ ફેસ વેલ્યુ પર પ્રાઇમા ફેસિયા તો એ વેદની વિરુદ્ધ, તો એ કઈ રીતે એને ગ્રાહ્ય કરવું? તાત્પર્ય અહીંયા એ છે કે વેદથી અવિરુદ્ધ જ્યાં જ્યાં પણ તત્વ નિરૂપણ કરવામાં આવતું હોય એવા આગમ વચનોમાં પણ
પોતાના મતના પૂર્વાગ્રહને કારણે તમે જો બીજા આગમ તંત્રને વાંચશો તો ત્યાંથી અમારા દ્વારા કરેલા તત્વ વિવેચનથી કંઈક બીજું તત્વ વિવેચન સમજશો, એટલે તમારે એને વ્યામોહક શાસ્ત્ર સમજવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, શૈવ આગમ શાસ્ત્રો હોય એ લોકો શિવને તત્વ તરીકે સમજાવતા હોય અને વૈષ્ણવ આગમ શાસ્ત્રો હોય એ વિષ્ણુને તત્વ તરીકે સમજાવતા હોય. હવે જેમ આપણે કોઈ નાનું બાળક હોય જેની અન્ડરસ્ટેન્ડિંગ હજી સુધી સ્પષ્ટ ન હોય, એને જ્યારે આપણે એવું કહીએ કે નહીં મહાદેવજી તો ભગવાન નથી હોતા, ભગવાન તો ખાલી કૃષ્ણ જ હોય છે, ત્યારે આપણું એનાથી શું તાત્પર્ય હોય કે મહાદેવજી પણ ઈશ્વર છે, કૃષ્ણ પણ ઈશ્વર છે, પણ બાળક માટે અત્યારે આ વાત સમજી શકવી પોસિબલ નથી, એટલે આપણે એને એવું જ કહેવું જોઈએ કે મહાદેવજી ઈશ્વર નથી હોતા પણ કેવલ કૃષ્ણ ઈશ્વર હોય છે. એને એનામાં અન્યાશ્રયની બુદ્ધિને ડેવલપ ન થવા દેવા માટે. એવી જ રીતે દરેક તંત્ર શાસ્ત્ર પોતપોતાના ઈષ્ટદેવને સમર્પિત શાસ્ત્ર છે, એટલે એ વેદથી અવિરુદ્ધ તત્વ નિર્ણય કરે, પરંતુ પોતાના શાસ્ત્રની સીમામાં અને પોતાના શાસ્ત્રનું જે કન્ક્લુઝન ઉપર જવાનું લક્ષ્ય છે એને ધ્યાનમાં રાખીને જ કરે. એટલે બીજો શાસ્ત્ર એવું કહે કે આ શાસ્ત્ર તો વ્યામોહન કરનારું છે, જેનાથી આપણે દૂર રહેવું જોઈએ. ખ્યાલ આવી ગયો. પરંતુ જે બી આગમ, હા એકદમ ફાઇન, આગમ શાસ્ત્ર જે બી કે પોતાના ઈષ્ટદેવને પરમ તરીકે જ સ્થાપિત કરતા હશે ને, મૂળ તત્વ તરીકે જ. બિલકુલ. જી રાજા, યા સારી રીતે ક્લિયર છે. તો શ્યામળકાજી અહીંયા જે આજ્ઞા કરી રહ્યા છે એ જ છે કે આ એટલે જ આગમ તંત્રોની પ્રમાણરૂપતા દ્વિતીય કોટી ઉપર એસ્ટાબ્લિશ કરેલી છે, પ્રથમ કોટી ઉપર નહીં, કેમ કે ત્યાં કોન્ટેક્સ્ચ્યુઅલ જ હોવાનું છે. સો ફર્સ્ટ કોટીની પ્રમાણ વ્યવસ્થા અગર આપણને ક્લિયર છે તો આપણને ખબર હોવી જોઈએ કે ભગવાન જ આ બધા રૂપોમાં બને જ છે, એટલે એ શાસ્ત્રમાં બ્રહ્મૈવ તાદૃશમ યસ્માત સર્વાત્મક તયોદિતો નિર્દોષ પૂર્ણ ગુણતાના કોન્ટેક્સ્ટમાં. તો સેકન્ડ લેવલ ઉપર જ્યારે આ શાસ્ત્રોને આપણે કન્સિડર કરીએ ત્યારે આપણી અંદર એ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ્ડ હોય કે આ દરેક શાસ્ત્ર પોતપોતાના ઈષ્ટદેવ માટે કહી રહ્યું છે, એટલે એકબીજાને કાપવાનું કે સિદ્ધાંત નિરૂપણ કરવું એ લક્ષ્ય નથી. લાઈક ધેટ. જી રાજા, ફાઇન. એટલે શ્યામકાકાજી જે ક્લિયર કરવા માંગી રહ્યા છે એ વ્યામોહન શબ્દને, કે કૂર્મ પુરાણની અંદર ખાલી મોહ શાસ્ત્રાણી કારયન આટલા વચનના બેઝિસ ઉપર જે પણ શાસ્ત્રોની લિસ્ટિંગ કરવામાં આવી છે એ બધા જ મોહિત કરનારા છે. એમાં મોહિત કરનારા ટર્મને આપણે આ સંદર્ભમાં પણ સમજી શકીએ કે જેવી રીતે ભાગવતજીમાં પણ ભગવાનની માયા શક્તિને વ્યામોહન કરનારી શક્તિ તરીકે કહેલી છે. એકદમ સ્ફૂર્ત છે. હા હા નિલેશભાઈ. જી પ્રણામ. દેટ મીન્સ કે જે શાસ્ત્રાર્થ પ્રકરણની અંદર, બ્રહ્મ પ્રકરણની અંદર જે બ્રહ્મનું જે તત્વ નિરૂપણ કર્યું છે એના જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ આ બધા આગમ તંત્રો તે તત્ત દેવોને એ રીતના એક્સપ્લેન કરતા હોય જે રીતના આપણે કૃષ્ણને એક્સપ્લેન કરીએ છીએ. એમ આઈ રાઈટ? બિલકુલ. ઓકે, સો ઇન ધેટ કેસ પછી આપણને જો એ અન્ડરસ્ટેન્ડિંગ આવી ગયો હોય સંપૂર્ણતા, તો પછી આ જે દેવો જે બધા છે એ લોકો સાથે કોઈ જાતનો વિરુદ્ધતા આપણને નહીં ડેવલપ થાય એવું કહી શકાય ને? એટલે જે એક જ લેવલની જે પ્રમાણ વ્યવસ્થા છે ત્યાંથી જો તત્વ નિર્ણય આપણે કર્યું છે તો દ્વિતીય તલની પ્રમાણ વ્યવસ્થા અંતર્ગત જેટલા પણ શાસ્ત્રો કાઉન્ટ કરવામાં આવ્યા છે એ બધા શાસ્ત્રોમાં બતાવેલા કોઈ પણ સિદ્ધાંત કે કોઈ પણ વચન આપણા મનમાં વિરોધાભાસ ક્રિએટ નહીં કરી શકે. ઓકે, થેન્ક યુ જજ. अगले 43वें सूत्र में संकर्षण पद को अहंकारिक जीवात्म परक परिसीमित मान करके कर्ता से करण ग्राम की उत्पत्ति स्वीकारने पर दोष है ऐसा कहा गया है. अन्यथा कर्ता और करण
सभी की परमात्मा से उत्पत्ति स्वीकारने पर तो वेद विरोध का समाधान स्वयं पांचरात्र गमों के विमर्श करने पर ही सुशक्य ही है। હવે સંકર્ષણ જે શબ્દ છે એનો મતલબ અહંકારના દેવતા, એને જીવાત્મ પરક પરિસીમિત માનીને જે કર્તા છે એનાથી કરણની ઉત્પત્તિ બતાવી છે એવો દોષ શંકરાચાર્યજીએ માન્યો છે। તો એના ઉપર શ્યામકાકાજી આજ્ઞા કરી રહ્યા છે કે અહીંયા શંકરાચાર્યજીને પ્રોબ્લેમ એ થઈ રહી છે કે તમે જે પદાર્થો ઉત્પન્ન થાય છે એમાંથી તમે કારણ તત્વોની ઉત્પત્તિ કેવી રીતે બતાવી શકો? તો જે તંત્ર છે એની અંદર એવું કહ્યું છે કે સંકર્ષણ નામના જે કર્તા છે એમનાથી પ્રદ્યુમ્ન કે જે મન છે એની ઉત્પત્તિ બતાવી છે। હવે સંકર્ષણ અહંકાર છે, પ્રદ્યુમ્ન મન રૂપ છે, તો એનાથી એની ઉત્પત્તિ કેવી રીતે થઈ શકે? તો શ્યામકાકાજી આજ્ઞા કરી રહ્યા છે કે કર્તા અને કરણ બધાની જ ઉત્પત્તિ પરમાત્માથી જ બતાવવામાં આવી છે। તો એકબીજામાંથી જો ઉત્પન્ન થઈ પણ જાય કે એમની કારણતા અને કાર્યરૂપતા કોઈ કલ્પની સૃષ્ટિમાં પરિવર્તિત થઈ પણ જતી હોય તો એમાં વેદ વિરોધ જેવું કંઈ પણ લાગતું નથી। ત્યાં આપણે એને સમજી લેવું જોઈએ કે આ રીતે પણ ભગવાન કોઈ કલ્પમાં કરી શકે છે। એના પછી बाद में आते 44वें सूत्र में भाष्यकार कहते हैं कि परस्पर स्वतंत्र अनेकेश्वरवाद वेद से विरुद्ध होता है, परंतु एक परमेश्वर के अधीन दिव्य ऐश्वर्यवान अनेकविध देव रूपों का होना वेद से विरुद्ध नहीं होता। હવે ત્યાં ભાષ્યકારે કહી રહ્યા છે કે એકબીજાથી સ્વતંત્ર અનેકેશ્વરવાદ વેદથી વિરુદ્ધ હોય, કેમ કે બધા જ દેવતા એક જ તત્વમાંથી એક જ તત્વના અનેક રૂપ છે એવું કહીએ તો હું શિવની ભક્તિ કરું કે વિષ્ણુની ભક્તિ કરું કે શક્તિની કરું કે ગણપતિની કરું, એ અલ્ટિમેટલી એક જ તત્વની ભક્તિ કહેવાય। પરંતુ જો આ બધા કોઈ એક તત્વમાંથી પ્રકટ ન થયેલા હોય એવું હું માનું અને એવું સમજું કે આ બધા જ દેવતાઓ અલગ અલગ છે તો ત્યાં અનેકેશ્વરવાદ વેદ વિરુદ્ધ થઈ જાય। પણ એક જ પરમાત્માને અધીન દિવ્ય ઐશ્વર્યવાન અનેકવિધ જે દેવ રૂપો કે વિભૂતિ રૂપો છે એમનું હોવું વેદથી વિરુદ્ધ નથી હોતું। એટલે શંકરાચાર્યજીને તકલીફ એ થઈ કે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ આ ચાર જે દેવતાઓ બતાવ્યા એ ચારની નિયત સંખ્યા સંગત નથી થતી, કેમ કે બ્રહ્માથી લઈને સ્તંભ પર્યંત જેટલું પણ છે એ બધા જ ભગવાનના વ્યુહ છે। એ કોન્ટેક્સ્ટમાં આ જવાબ આપી રહ્યો છે कि यह भी कहा गया है कि जो देवों के लिए प्रकाशित होता है, जो देवों का पुरोहित होता है, जो देवों के प्रकट होने से पहले प्रकट था, उस ब्राह्मी कांति को नमन। इस वचन में तो आनो अर्थ ए छे कि आ બધા જ દેવતાઓનું મૂળ તો કોઈ એક તત્વ કે એક બ્રહ્મ છે જેમાંથી પછી આ બધા દેવતાઓ પ્રકટ થયા છે। એટલે અનેકેશ્વરવાદની તો પ્રોબ્લેમ આની અંદર નથી। તો પછી જો ચાર સંખ્યામાં પણ જો વિભૂતિઓને સીમિત કરી દો કે 40 માં કરી દો એનાથી કઈ બહુ ફરક નહીં પડે। फिर भी आगम के वचनों का अन्यथा अर्थघटन किया जाए तो वे अवश्य निरसनीय बन जाते हैं, अन्यथा नहीं। પણ આપણે એવું સમજીએ કે આ ચાર જ વિભૂતિ હોય છે, આના સિવાયના કોઈ પણ રૂપો વિભૂતિ હોતા જ નથી, તો અવશ્ય આની અંદર આપણને તકલીફ હોઈ શકે કે નહીં, ચાર નથી હોતા પણ અનેક હોઈ શકે છે। એટલે જેટલા પણ દેવતાઓ છે બધા જ વિભૂતિ રૂપો હોઈ શકે છે। કઈ પૂછવું છે આટલા વિષયમાં? હા રાજા, આ જે પેરેગ્રાફ છે એને આપણે શાસ્ત્રાર્થ પ્રકરણની અંદર યજ્ઞરૂપો હરિપૂર્વ કાંડે બ્રહ્મ તનુ પરે અવતારી હરિકૃષ્ણ એ અને એના પછીનો જે શ્લોક છે સૂર્યાદિક રૂપમ, તો એ બે શ્લોકને જે મહાપ્રભુજી કોટ કરી રહ્યા છે એની સાથે આને સંગત કરી શકાય ને? હા, ચોક્કસ। જી હવે જે અંતિમ આક્ષેપ કે વેદને તંત્ર શાસ્ત્રોએ ગૌણ બનાવી દીધા છે કે આગમ શાસ્ત્રોમાં વેદની નિંદા કરેલી છે,
એનું નિરાકરણ કરી રહ્યા છે કે अंतिम 45वें सूत्र में 5 रात्रागमों में आते वेद निंदा परक वचन यदि भगवान के अभिमुख बनाने के प्रयोजनवश कहे माने जाएं तो दोष रूप नहीं होते, अन्यथा वेद निंदा दोष रूप होती है। હવે વેદ નિંદા પરક પણ જે વચનો તંત્રમાં છે એ પણ यदि ભગવાનથી વધારે નજીક જવા માટે ઉપયોગમાં આવ્યા હોય કે એમનું પ્રયોજન અલ્ટિમેટલી આપણને ભગવદ અભિમુખ બનાવવું હોય તો એ દોષરૂપ નથી હોતા, નહીં તો વેદ નિંદા દોષરૂપા હોય છે। जैसे शब्द ब्रह्मणि दुष्पारे चरंत उरु विस्तरे मंत्र लिंगैहि व्यवच्छिन्नम भजन्तो न विदुः परम यदा अयम अनुगृह्णाति भगवान आत्मभावितः सजहाति मतिम लोके वेदे च परिनिष्ठिताम शब्द ब्रह्मणि निष्णातो न निष्णायात परे यदि श्रमः तस्य फलम, ऐसे भागवत पुराण में भी कहा गया है। હવે ભાગવતના જે આ બંને વચનો અહીં શંકરજી ઉદ્ધૃત કર્યા એ બંનેમાં વેદની નિંદા કરવામાં આવી છે કે શબ્દ બ્રહ્મરૂપ જે વેદ છે એને સમજી શકવું ઘણું જ મુશ્કેલ છે, કેમ કે લોકો એ વેદની અંદર બતાવેલા મંત્રોની અંદર જ ફસાઈ જાય છે અને એના તાત્પર્યને એ લોકો ક્યારે પણ સમજી નથી શકતા। જો આવા લોકો ઉપર ભગવાન કૃપા કરે તો એ ભગવાનને પોતાના આત્મામાં ભાવિત કરીને આ લોક અને વેદમાંથી પોતાની મતિને દૂર કરી શકે છે। શબ્દ બ્રહ્મમાં જે નિષ્ણાત છે એ યદિ ભગવાનની ભક્તિમાં નિષ્ણાત નથી તો એનું બધું જ શ્રમ વ્યર્થ છે। આવા જે ભાગવતના વચનો છે આમાં પણ વેદની નિંદા કરેલી જ છે। यह पुनः स्मरणीय है कि ऐसी वेद निंदा स्वयं संहिताओं में भी ऋचाओं की गई ही है। साथ ही साथ यह भी पुनः अनुसंदेह होता है कि प्रामाण्य व्यवस्था के प्रथम तल पर प्रमाण चतुष्टयी के अंतर्गत श्रीमद् भागवत को संदेहवारक माना गया है। तदनुसार भगवान के 4 व्यूह, उनका ध्यान, अर्चन आदि विषयों में स्वयं निगम कल्पतरु गलित फल रूप श्रीमद् भागवत आगम शास्त्रों का प्रामाण्य अंगीकार करती हो तो भागवत प्रामाण्य की प्रबलता के वश भी आगम शास्त्रों को वेदांत में अप्रमाण माना नहीं जा सकता। तो આવી જ વેદ નિંદા સંહિતાઓમાં પણ થયેલી છે। એ જ રીતે હવે પ્રમાણ વ્યવસ્થાના બંને તલોને ઇન્ટરનલી કમ્પેર કરી રહ્યા છે શ્યામકાકાજી કે પ્રમાણ વ્યવસ્થાનો જે પ્રથમ તલ છે એમાં પ્રમાણ ચતુષ્ટય અંતર્ગત શ્રીમદ ભાગવતને સંદેહવારક શાસ્ત્ર માન્યું છે, એટલે વેદમાં પ્રકટ થતા સંદેહોનું જે નિવારણ છે એ ગીતાજીથી થાય, ગીતાનું ભાષ્યથી થાય અને ભાષ્યનું સમાધિ ભાષા વ્યાસની ભાગવતથી થાય। તો ભાગવત એ સર્વ સંદેહવારક થયું। એટલે જો ભાગવતની સર્વ સંદેહવારકતા આપણે માનતા હોઈએ ને ભાગવતને પ્રમાણ માનતા હોઈએ તો ભાગવતમાં બતાવેલી ભગવાનની સેવા કે પૂજા માટે જે તંત્રશાસ્ત્રોમાં વિધિ બતાવવામાં આવી છે એ વિધિ જો પ્રમાણરૂપ બનતી હોય તો ભાગવતના બેઝિસ ઉપર પણ તંત્રશાસ્ત્રોને અપ્રમાણ નહીં કહી શકાય, કેમ કે એને આપણને ભાગવતમાં બતાવેલી પૂજા અર્ચનાના પ્રકારને શીખવા માટે પણ प्रमाण तरीके रेफर करवी ज पड़शे। भागवत में सुस्पष्ट शब्दों में यह निरूपण मिलता है, त्वाम योगिनो यजन्ति अद्धा महापुरुषम ईश्वरम साध्यात्मम साधिभूतम च साधिदैवम च साधवः त्रय्या च विद्यया केचित् त्वां वै वैतानिकाः द्विजाः यजन्ते विततैः यज्ञैः नाना रूपा मराख्यया एके त्वा अखिल कर्माणि सन्न्यस्य उपशमं गताः ज्ञानिनो ज्ञान यज्ञेन यजन्ति ज्ञान विग्रहम। એટલે ભગવાન જે છે એમની ઉપાસના આદિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણે રૂપોથી સાધુઓ કરે છે અને આ ત્રણેય પ્રકારની જે વિદ્યા છે એનું નિરૂપણ શાસ્ત્રની અંદર થયેલું છે, જેમાંથી કેટલાક દ્વિજો યજ્ઞ દ્વારા ભગવાનના અનેક જે દેવતા રૂપો છે એમનું યજ્ઞ દ્વારા યજન કરે છે। કેટલાક લોકો એ બધા જ કર્મોથી સંન્યાસ પ્રાપ્ત કરીને જ્ઞાન યોગ જ્ઞાન યજ્ઞ દ્વારા ભગવાનના જ્ઞાન વિગ્રહની ઉપાસના જ્ઞાનથી કરે છે। अन्ये च संस्कृतात्मानो विधिना अभिहितेन ते यजन्ति तन्मयाः त्वां वै बहुमूर्त्येक मूर्तिकम। કેટલાક સંસ્કૃત આત્માઓ જે છે એ લોકો એ શાસ્ત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે ભગવાનની એક મૂર્તિનું કે ભગવાનની અનેક મૂર્તિનું પોતાના ચિત્ત સ્થાપન દ્વારા
પોતાના મનને એ દેવ વિગ્રહમાં લગાવીને એનું યજન કરે છે. ત્વામેવ અન્ય શિવોક્તેન માર્ગેણ શિવરૂપિણમ બહ્વાચાર્ય વિભેદેન ભગવાન સમુપાસતે. અને એ જ ભગવાનને શિવ છે એવું કહેનારા માર્ગો દ્વારા શિવરૂપથી પણ ઘણા બધા લોકો ભગવાનની ઉપાસના કરે છે. સર્વ એવ યજંતી ત્વામ સર્વદેવ મહેશ્વરમ યેપી અન્ય દેવતા ભક્તા યદ્યપી અન્ય ધિયઃ પ્રભુ. જેટલા પણ છે એ બધા દેવોની અંદર રહેલા ભગવાનની જ ઉપાસના કરે છે, ભલે એ લોકોને એવું લાગતું હોય કે એમની બુદ્ધિ કોઈ અન્ય દેવતામાં સ્થાપિત થયેલી છે. યથા અદ્રિ પ્રભવાહ નદ્યઃ પર્જન્યા પૂરિતાઃ પ્રભો વિશંતિ સર્વતઃ સિંધુમ તદ્વત્વામ ગતયો અંતતઃ. અને એ બધી જ નદીઓ જેવી રીતે એક સમુદ્રમાં જાય એવી રીતે આ બધાની અંતતઃ ગતિ તો ભગવાનમાં જ થવાની છે. इन कारिकाओं पर की सुबोधिनी नामिका व्याख्या में महाप्रभु कहते हैं कि योग मार्ग द्वारा अंतर उपासना करने वाले स्मार्त कर्तव्यों के निर्वाह के रूप में परमात्मा के उपासक विविध देवताओं के यजन रूप श्रौत कर्मों के रूप में उस परमात्मा के उपासक, ब्रह्मात्म ऐक्य के अनुसंधान द्वारा ज्ञान मार्गीय उपासक, अन्यान्य प्रणवादि मंत्रों के द्वारा उसके उपासक, विष्णु के विविध अवतार रूपों के उपासक, शैवागमों के अनुसार शिवरूपी परमेश्वर के उपासक, ग्राम देवता, कुल देवता आदि अनेक क्षुद्र देवों के रूपों में उसकी उपासना करने वाले, अथवा अपने आराध्य देव को विष्णु से पृथक मानने वाले भी यों सभी के सभी उसी की उपासना करते हैं. पर्वतोद्भूता नदी हो या वर्षा के जल से बहती नदी हो, सभी नदियां अंत में तो सागर में ही लीन होती हैं. ऐसे ही सभी उपासना अंत में तो भगवान में ही पर्यवसित होती है. अतएव श्रीमद् भागवत के स्वरूप निरूपणतया महाप्रभु कहते हैं, आत्मोद्धार के उपाय रूप प्रमुख 5 श्रुति, सांख्य, योग, पशुपति, वैष्णव नामक मुख्य शास्त्र हैं. इन सभी शास्त्रों को अपने अंग के रूप में धर्म शास्त्रों की अपेक्षा रहती है. इनमें यह भागवत पुराण वैष्णव शास्त्र है. इस वचन के अवलोकन करने पर ऐसा प्रतीत होता है कि कहीं न कहीं महाप्रभु वैष्णवागमों के द्वैविध्य को ध्वनित करना चाहते हैं. एक आगमिक वैखानस पांचरात्र रूप और दूसरा पौराणिक श्रीमद् भागवत रूप. એટલે તાત્પર્ય એ થયું કે મહાપ્રભુજીએ આ બધી જ પ્રકારની ઉપાસનાઓને શાસ્ત્રીય પ્રમાણમૂલક ઉપાસના કે ભગવાનની યજન કરવાના પ્રકાર તરીકે એક્સેપ્ટ કરી છે. એટલે આ બધી જ ઉપાસનાના પ્રકારોને બતાવનારા જેટલા પણ શાસ્ત્રો, માર્ગદર્શક શાસ્ત્રો છે, એ બધા માર્ગદર્શક શાસ્ત્રોને પણ પ્રમાણ તરીકે એક્સેપ્ટ કરવા જ પડશે. નહીં તો એ ઉપાસના પદ્ધતિઓને શીખવાનો માર્ગ કયો? એ જ વાત મહાપ્રભુજી અહીં સમજાવી રહ્યા છે ભાગવતજીના સુબોધની ઉપર પણ, કે જે 5 માર્ગો છે આત્મોદ્ધારના, એ 5 શાસ્ત્રો પોતપોતાના અંગના રૂપમાં ધર્મશાસ્ત્રોની અપેક્ષા રાખે છે, કેમ કે આ મેથડ્સને શીખવા માટે શાસ્ત્રોની અપેક્ષા રહે છે. અને આમાં જે ભાગવત મહાપુરાણ છે એ વૈષ્ણવ શાસ્ત્ર છે. તો જેમ પશુપતિ અને વૈષ્ણવ આ 2 માર્ગો અંતર્ગત દેવતાની ઉપાસના દ્વારા આત્મોદ્ધાર પ્રાપ્ત કરવાના આ માર્ગ છે. તો દેવતાની ઉપાસના બતાવવા માટેના તંત્રશાસ્ત્રો પણ છે અને પુરાણ પણ છે. કેમ કે પુરાણ મહાત્મ્ય જ્ઞાન પણ બતાવે છે અને એક્ઝામ્પલ્સ થી આપણને ઉપાસનાના પ્રકારો પણ સમજાવે છે. તો એ શંકરજી સમજાવી રહ્યા છે કે એટલે આ વચનમાં મહાપ્રભુજીને વૈષ્ણવ આગમોનું દ્વૈવિધ્ય માન્ય છે, જેમાં એક અંગ પંચરાત્ર રૂપ છે, જેમાં વિષ્ણુની ઉપાસનાનો પ્રકાર બતાવ્યો છે, અને બીજું અંગ શ્રીમદ ભાગવત પુરાણ પણ છે કે જે પણ આપણને ભગવાનની સેવા, પૂજા કે ઉપાસનાનો પ્રકાર સમજાવે છે. अतएव भागवत के 11 स्कंद के वैदिक कर्मयोग के निर्धार के बाद अब सुगम सार्वजनिक અહીંયા જે કીધું મહાપ્રભુજી વૈષ્ણવ આગમો કે દ્વૈવિધ્ય કો ધ્વનિત કરના ચાહતે, એટલે આપણે બી આમ તો પંચરાત્રને માનીએ છીએ, કારણ કે આપણું જે નવધા ભક્તિનો પ્રકાર છે, ઓલ્ધો ઓફકોર્સ વી સ્ટાર્ટ વિથ આત્મનિવેદન, દેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી, પણ એ પ્રકાર તો પંચરાત્રથી પ્રાપ્ત થયો છે. તો દ્વૈવિધ્ય એટલે બંનેને જ આપણે લેવાનું ને, મીન્સ જે ધર્મના અનુષ્ઠાન માટે જે અંગ બની જાય જેનું, એ રીતે આપણે લેવાનું ને.
કારણ કે આને આપણે ડિફરન્શિએટ નહીં કરી શકીએ ને વૈખાનસ પાંચરાત્ર રૂપ આપણા માટે. નહીં, ડિફરન્શિએટ નથી કરી રહ્યા, પણ આ બંને મોડ્સ છે જે આપણને ઉપાસના શીખવાડે છે એ રીતે. જી રાજા જી. રાજાજી, ભાગવતજીના જે શ્લોક છે ને ચોથા સ્કંદના, તો એમાં આપે અહીંયા જે લખ્યું છે, તો અન્યથા વેદ નિંદા દોષરૂપ હોતી है, પણ આજ એટલે કે જો એને અભિમુખ બનાને કે પ્રયોજનવશ કહે માને જાય તો દોષરૂપ નહીં है. એટલે આ વચન આની અંદર ભાગવતજીની નિંદા તો મને કઈ નહીં લાગી આવે વચનની અંદર. અરે વેદની નિંદા નહીં લાગી, કારણ કે શરૂઆત તો એમ કે છે કે વેદ અપાર છે, તેમનો પાર પામવો મુશ્કેલ છે અને તેમાં કર્મનો બહુ વિસ્તાર છે. એટલે અલ્ટિમેટલી વેદને જ ઉભરીને વાત કરી છે. તેમાં વેદની નિંદા ભલે દોષરૂપ નથી, પણ ઇનડાયરેક્ટલી પણ કે ઇન માઇન્યુટ અધર સેન્સ પણ કઈ રીતે ગણાશે એમાં? એટલે કે એનું કન્ક્લુઝન એ જ છે કે વેદના વિસ્તારમાં પડ્યા વિના ભગવાનની કૃપાથી ચાલનારા ભક્તિ માર્ગનું અનુસરણ કરવું જોઈએ. તેનો મતલબ કે વેદ યુઝલેસ છે. એવી રીતે ભક્તિ માર્ગની મુખ્યતા છે તો વેદને ગૌણ જ બતાવ્યું ને. એ રીતે વેદ નિંદા બંને રીતે છે. એક તો વેદને સબસાઇડ કરવું કે તમે ઇમ્પોર્ટન્ટ નથી, તમારા કરતા તમારા ઓપ્શન તરીકે અમારી પાસે બીજો રસ્તો છે, અને બીજું કે તમારા કરતા પણ સારો રસ્તો છે. આ બંને વેદ નિંદા જ છે. વિધિની નિંદા. હા બિલકુલ. ઓકે ક્લિયર. જે પૂછ્યું જેમ કાલે ઉઠીને કૃષ્ણાશ્રયને વેદ નિંદા કહી દઈએ એવી રીતે. જેમ વલ્લભપંથી કરી રહ્યા છે. હા, પુષ્ટિ માર્ગીઓને પણ મર્યાદા માર્ગીઓ નીચા અને અમે ઊંચા, આમાં એ જ તો અભિમાન છે ને. તમને તો કઈ નહીં મળે, અમને તો સારું મળશે વગેરે વગેરે. જે પૂછું, હા, આ જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ આપે એકવાર સર્વબાધાનું રોધી નાના સમથિંગ વોઝ ધેટ ટાઇટલ, એને પેરેલલ છે સબ્જેક્ટ આ ઘણો, એમાં જે કહેવા માંગે છે કે ઓકે ઓલ वैदिक कर्मयोग के निर्धार के बाद अब सुगम सार्वजनीन तांत्रिक कर्म का निर्धार करने को जो सांख्य आदि शास्त्र प्रवृत्त हुए उनमें शीघ्र ही हृदय की सारी ग्रंथियों का विभेदक वैष्णवागम होता है. आ तो भगवानना ज वचन છે કે વૈદિક જે કર્મયોગ છે એનું નિર્ધારણ કર્યા પછી હવે જે સરળ છે બધા લોકોનો જેમાં અધિકાર છે એવું તાંત્રિક કર્મનો નિર્ધાર કરવા માટે તંત્રના જેટલા પણ મેથડ્સ કે શાસ્ત્ર છે એ બધામાં આપણી જલ્દી બુદ્ધિ સ્થિર થઈ જાય અને આપણી બધી જ ગ્રંથિઓ તૂટી જાય એવું वैष्णवागम હોય છે. इन वैष्णवागम के अनुसार कर्मानुष्ठान करने वाले को भी भगवान की विभिन्न विभूतियों को भजने के बजाय साक्षात परमात्मा को भजने की विधि अपनानी चाहिए. तो वैष्णवागम में બંને પ્રકાર છે. એક તો ભગવાનના વિભૂતિ રૂપોની એટલે જે ચતુર્વ્યુહ रूप भगवान છે એમની ઉપાસના અને મૂળ रूपની उपासना. यहाँ तात्पर्य पुष्टि भक्ति मार्गीय प्रणाली से भगवान को अपने चिदंशभूत जीवात्मा के भीतर विराजमान आनंद रूप परमात्मा के अनुग्रह के अनुभाव रूपेण अपने भजन के सामर्थ्य को निहार कर भजन में प्रवृत्त होने का है. એટલે હવે સાક્ષાત પરમાત્માને ભજવાની વિધિ અને ભગવાનની વિભિન્ન વિભૂતિઓને ભજવાની વિધિ, આ બંનેને ડિફરન્શિએટ કરવા માટે સમજાવી રહ્યા છે કે અહીં મહાપ્રભુજી તાત્પર્ય સમજાવી રહ્યા છે કે પુષ્ટિ ભક્તિ માર્ગીય જે પ્રણાલી છે એના દ્વારા ભગવાનને ભજવું છે. એટલે કે આપણી ચિદંશભૂત જીવાત્માની અંદર જે ભગવાન આનંદ રૂપ પરમાત્મા બિરાજી રહ્યા છે એમના અનુગ્રહના પ્રભાવથી
આપણા ભજનના સામર્થ્યને જોઈને પુરુષોત્તમની ભક્તિ આપણે કરવી જોઈએ। इस पुष्टि मार्गीय प्रणाली से भगवान का भजन करने असमर्थ तंत्रोक्त प्रणाली से भी श्री कृष्ण का ही भजन करे अथवा दोनों के समुच्चय पूर्वक भजन करे। એટલે આમાં એક પ્રકાર એ છે કે ભલે તંત્રની પ્રણાલીને જ આપણે ફોલો કરીએ પણ કૃષ્ણને અવતાર રૂપ કે વિભૂતિ રૂપ ન સમજીને પૂર્ણ પુરુષોત્તમ સમજીને તંત્રની વિધિથી પૂજન કરીએ। અને બીજું વિકલ્પ એ છે કે બંનેનો એટલે પુષ્ટિમાર્ગીય મેથડ જે સ્વતંત્ર ભક્તિ છે ભાગવત પ્રોક્ત એ અને તંત્રોક્ત ભક્તિ છે એ બંનેના સમુચ્ચય પૂર્વક કરીએ। જેમ આપણે ત્યાંની સેવામાં જે લોકો દ્વિજ છે એમને સમુચ્ચય બતાવ્યું છે કે તંત્રમાં પણ બતાવેલા જેટલા પણ પ્રકાર છે એ બધા પણ કરવા અને ભાગવત પ્રોક્ત સ્વતંત્ર જે સેવાનો ક્રમ છે એ પણ કરવું। અને જે લોકો દ્વિજ નથી એમણે માત્ર ભાગવત પ્રોક્ત કરવું, તંત્રોક્ત નહીં કરવું। तो कोई पण रीते करो पण कैसे भी करे भजन पर केशव का ही करना चाहिए। એટલે મૂળ રૂપનો કરવાનું, કૃષ્ણને અવતાર रूप के विभूति रूप मानीने नहीं करवानो। उपनीत द्विज को आचार्य बनाने पर भजन के निर्देशन प्राप्त करने में वेद के प्रतिकूल जाने की भीति का निवारण किया जा सकता है। એટલે જે ઉપનીત જે દ્વિજ છે એને જ્યારે ભજનનું નિર્દેશન આચાર્ય આપે ત્યારે એ સમયે એને પ્રાપ્ત કરવા વાળા નિર્દેશનમાં વેદથી પ્રતિકૂળ જવાનો એનો ડર હોય કે વેદમાં જે નથી કહ્યું કે વેદમાં જે કરવા માટે કહેવામાં આવ્યું છે એનાથી અલગ કેવી રીતે કરી શકાય અથવા એને ડ્રોપ કેવી રીતે કરી શકાય કે કોઈ કે ચલો આ ઇમ્પોર્ટન્ટ નથી એવું કેવી રીતે હોઈ શકે એટલે એને ડર લાગે। भजन की रीति समझाने वाले आचार्य का भी यह कर्तव्य होता है कि पांचरात्र आदि आगमोक्त प्रणाली का अनुसरण करे। तो जेम गोपीनाथ जी साधन दीपिकाમાં એ બંને પ્રકારનો સમુચ્ચય બતાવ્યો છે કે જે લોકો દ્વિજ હોય તો એ લોકો તાંત્રોક્ત ઉપચારને પણ પોતાની સેવામાં એડ કરે અને જે લોકો દ્વિજ ન હોય એ લોકો એને ડ્રોપ કરે। તો એ આચાર્યની પણ એ ડ્યુટી છે કે પંચરાત્ર વગેરે આગમોક્ત પ્રણાલીનું अनुसरण કરી અને શિષ્યને પણ એવી ભજન રીતિ સમજાવે। महापुरुष या पुरुषोत्तम श्री कृष्ण की कैसी मूर्ति को भजना इस बारे में भजन करता का स्वभाव ही नियामक बन जाता है। એટલે ભગવાનના જે રૂપ છે જેમ આપણને ફ્રી ચોઈસ છે કે કૃષ્ણના જેવા પણ રૂપ છે બધામાંથી આપણને જે રૂપ પસંદ હોય એની સેવા કરો। તંત્રોક્ત પૂજા કરનારા છે એ લોકો પણ ક્યારેક નૃસિંહ રૂપ છે, ક્યારેક શાલિગ્રામના રૂપમાં હોય કે ક્યારેક રામના રૂપમાં હોય એ બધા રૂપોમાં ભજન કરતા હોય છે। પણ આપણે ત્યાં પુરુષોત્તમ કૃષ્ણની મૂર્તિના ભજનમાં ચતુર્ભુજ રૂપની કરો કે દ્વિભુજ કૃષ્ણની કરો આવા પણ જે લોકો તાંત્રિક પૂજા કરતા હોય એ લોકો પાસે પણ આ બધા ઓપ્શન હોય છે કે નૃસિંહ રૂપની કરો કે વિગ્રહના રૂપમાં કરો કે શાલિગ્રામના રૂપમાં કરો। તો મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે ભજન કરતા નો જે સ્વભાવ છે એ જ એને આની અંદર ચોઈસ કરાવી દે છે, એમાં એને કંઈ કહેવું નથી પડતું। एतावता यह सिद्ध हुआ कि महाप्रभु श्री वल्लभाचार्य को अभिप्रेत श्रीमद् भागवत महापुराण में वर्णित भगवत लीला से अनुप्रेरित पुष्टि भक्ति जो अपने मूल रूप में तो आत्म परमात्म भाव मूलक औपनिषदिक निरुपाधिक निर्हेतुक स्वतः सिद्ध विद्यगोचर निर्गुणा भक्ति ही है, वही श्री कृष्ण के भजनार्थ सर्वोत्तमा मानी गई है। એટલે મહાપ્રભુજીનું જે વચન છે એના આધારે તો મહાપ્રભુજીને માન્ય અને સર્વોત્તમ દ્રષ્ટિથી સર્વશ્રેષ્ઠ લાગતી જે પૂજા કે સેવા પ્રકાર છે એ તો ભગવાનની લીલાથી પ્રેરિત અને પુષ્ટિ ભક્તિ જે પોતાના મૂળ રૂપમાં આત્મા અને પરમાત્મા ભાવ મૂલક છે જેમાં ભગવાનને આપણે પોતાની આત્માના સ્વામી માનીને ભક્તિ કરીએ છીએ એ ઉપનિષદમાં બતાવેલી નિરુપાધિક નિર્હેતુક સ્વતઃ સિદ્ધ વિધિથી અગોચર નિર્ગુણા ભક્તિ જ છે અને એ જ કૃષ્ણનું ભજન કરવા માટે સર્વશ્રેષ્ઠ મેથડ છે। फिर भी पांच रात्र आगम विहित मर्यादा भक्ति को भी पुष्टि भक्ति के पुराण विहित नवदा भक्ति में सम्मिश्रित कर आनुषंगिकतया अथवा अनुकल्पतया अनुसरना अनुमत माना गया है। तो पण जे पंचरात्र आगमમાં બતાવેલી મર્યાદા ભક્તિ છે એને પણ પુરાણમાં બતાવેલી જે નવદા ભક્તિમાં અર્ચન ભક્તિ અંતર્ગત આપણે એમનો સમાવેશ કરીએ છીએ
અને આનુષંગિક તરીકે એટલે મુખ્ય જે પુષ્ટિ ભક્તિ સેવા પ્રકાર છે ભાગવત નો બતાવેલો એના અંગના રૂપમાં તંત્રોક્ત ઉપચારને આપણે એડ કરી લઈએ, અથવા જે વ્યક્તિ માટે પોતાના ઘરમાં ભગવત સેવા પોસિબલ નથી એને મર્યાદા માર્ગીય જે પૂજા પ્રકાર જ્યાં ચાલતી હોય ત્યાં પરિચર્યામાં સંમિલિત થવું જોઈએ. એ જે મહાપ્રભુજીની આજ્ઞા છે એના અંતર્ગત આ મર્યાદા ભક્તિના પ્રકારને પણ મહાપ્રભુજીએ અલાઉ કર્યું છે, એને નિષિદ્ધ કોટીમાં પ્લેસ નથી કર્યો. કઈ પૂછવું છે? એટલે અહીંયા આગળ જે છે આગમ વિહિત મર્યાદા ભક્તિ કો ભી પુષ્ટિ ભક્તિ કે પુરાણ વિહિત, તો જે પરાર્થ પ્રતિષ્ઠાપિત દેવતા છે તો ત્યાં આગળ જઈને પરિક્રમા કે પરિચર્યા વગેરે કરવું એ રીતનું આપ કહી રહ્યા છો? હા, ઓકે. મર્યાદા માર્ગી વિધિથી હા એ અનુકલ્પ છે કે તમારા માટે જો ન હોય પોસિબલ ઘરમાં ભગવત સેવા તો જ્યાં પણ મર્યાદા માર્ગીય પૂજા પ્રકાર ચાલતો હોય ત્યાં જવું, પણ તો આ અનુકલ્પ થયો. અને આનુષંગિક રીતે તો જેટલા પણ દ્વિજો છે એમને ગોપીનાથજીએ બતાવ્યું જ છે કે આ સેવાના આ ક્રમની અંદર આ રીતે તંત્રોક્ત પૂજા પ્રકારને આપણે ઇન્વોલ્વ કરી શકીએ છીએ. જી રાજા, એટલે સ્પેસિફિકલી આ જે પરાર્થ પ્રતિષ્ઠાપિત દેવતાઓ ત્યાં જ કે મર્યાદા માર્ગીય કોઈ બી ઘરની અંદર પણ જો કોઈ સેવા કરતું હોય તો ત્યાં પણ પરિચર્યા કરી શકે એ ક્વેશ્ચન છે? હા, એ પણ કરી શકે, એમાં પણ કઈ વાંધો નથી. આપણે ત્યાં જ્યારે પણ પુષ્ટિ માર્ગીઓને ઠાકોરજીની સેવામાં પ્રતિબંધ આવે એટલે સૂતક પિંડરું વગેરે કાલમાં, તો આજના જમાનામાં તો ખેર આપણને બીજા વૈષ્ણવ અવેલેબલ થઈ જાય છે ઠાકોરજી પધરાવવા માટે, પણ જ્યારે મહાપ્રભુજીના પીરિયડમાં વૈષ્ણવો આપણા સંપ્રદાયના ઓછા હતા એ સમયે આવી પરિસ્થિતિમાં મર્યાદા માર્ગીય વૈષ્ણવ આવીને ઠાકોરજીની સેવા આપણા ઘરમાં કરી જાય તો પણ ચાલે એવું વિધાન આપણે ત્યાં અવેલેબલ છે જ. ઓહ, બ્યુટીફુલ, બહુ સોલિડ. પુરુષોત્તમજી, હા, પુરુષોત્તમજીએ સોરી શાયદ તો મને એક્ઝેક્ટ વચન મળશે તો કહીશ, પુરુષોત્તમજી કે હરિરાયજી બંનેમાંથી કોઈ એકનું છે કે એને જો વાંધો ન હોય અને આપણા મનમાં એના પ્રત્યે કોઈ દુર્ભાવ ન હોય તો હાથમાં રેશમી રૂમાલથી ઠાકોરજીનો આપણા ઠાકોરજીનું સ્પર્શ કરે, સીધો સ્પર્શ ન કરે એવું વિધાન છે. કેમ કે મર્યાદા ભક્તિ સાવરણ હોય છે, નિરાવરણ નથી હોતી. તો આપણે એટલી પ્રોબ્લેમ નથી ઇન શોર્ટ મર્યાદા માર્ગીય પૂજા પ્રકારથી અને એ લોકોથી જેટલી તકલીફ આજે આપણને છે એવી એ ટાઈમ પર આપણા આચાર્યોને હતી નહીં, કેમ કે એ કમસે કમ એક નિષ્ઠા અને અનન્યતા તો એ દેવની અંદર છે એ ગુણ તરીકે એક્સેપ્ટ કર્યું હતું. અને જ્યારે વિકલ્પ જ નતો એ સમયે ત્યાં એ સ્પષ્ટ વિધાન છે કે અવૈષ્ણવ તો સ્પર્શ ન જ કરે, ભલે પરિવારનો વ્યક્તિ કેમ ન હોય. તો પરિવાર જો અવૈષ્ણવ હોય તો અવૈષ્ણવે તો ઠાકોરજીનો સ્પર્શ ન જ કરવો, પણ આવા પીરિયડમાં જે છે એ વિકલ્પ તરીકે મર્યાદા માર્ગીય વૈષ્ણવને આપણા ઘરે બોલાવીને એમની પાસે સેવા કરાવવી. ને 84 વૈષ્ણવની વાર્તામાં પણ એ વાત આવે જ છે કે મહાપ્રભુજી જ્યારે પણ સેવા પધરાવવા માટે કોઈ પૂછતું ત્યારે એ પણ આજ્ઞા કરતા કે ગામમાં અગર કોઈ મર્યાદા માર્ગીય વૈષ્ણવ રહેતો હોય અને એને ત્યાં જો પૂજામાં ઠાકોરજી ન બિરાજતા હોય એવો કોઈ વિગ્રહ હોય અથવા જો એને પૂજા બંધ કરી દીધી હોય એવા કોઈ વિગ્રહ હોય તો એ પધરાવી આવો. એ તો મહાપ્રભુજીનું વિધાન વાર્તામાં સ્પષ્ટ છે જ. પણ મને એમ કે એ પધરાવીને પછી તમે પુષ્ટ કરીને આપણા ઘરની અંદર પુષ્ટિ પ્રણાલીથી સેવા કરવાની વાત છે, પણ આ જે ઓપ્શન આપે કીધું કે કોઈકના ઘરની અંદર પણ મર્યાદા ભક્તિથી થઈ શકતું હોય તો એ પણ કરી શકાય, એટલે એક નવો એંગલ આપે છે. હા, અત્યારે આપણી પાસે વિકલ્પ છે એટલે આપણને
આની જરૂર નથી પડતી, પણ જે સમય વિકલ્પ ન હોય એ ટાઈમ પર તો આનો બીજો કોઈ ઓપ્શન જ નથી. આવી રીતે જ જે ટાઈમ પર આખા ગામમાં એક વૈષ્ણવ રહેતા હોય એમણે આવી કન્ડિશનમાં આ જ વિકલ્પને ચૂઝ કરવું પડે. તો અવૈષ્ણવ તો ન જ સ્પર્શ કરે, પણ મર્યાદા માર્ગે વૈષ્ણવથી કરાવવું એ આજ્ઞા એ હેતુથી જ આપેલી છે. હા પ્રીતિબેન. હા રાજા, દંડવત પ્રણામ. રાજા, આ પેલી આગળ જે વેદ નિંદાની વાત આવી ને તે વખતનો મારો પ્રશ્ન હતો કે હવે આપણે એમ કહીએ કે સિદ્ધાંત રહસ્યની અંદર આમ દેખવા જઈએ તો આપણે વેદ નિંદા જ છે, તો એટલે કેમ કે ભગવાને કરી છે કે આચાર્ય દ્વારા આ માર્ગ પ્રવર્તન કરવાનો છે, એટલે એ વેદ નિંદાનું ફલ ખરાબ ના હોય એવું સમજવાનું રાજા? મતલબ વેદ નિંદાથી તો નહીં તો હિને સુજાય તે થાય છે, નરકમાં તો ગતિ નથી. તો શ્યામુ કાકાજી અહીંયા એ તર્ક આપ્યો કે વેદ નિંદા દ્વારા પણ અગર ભગવાનથી અભિમુખ થતો હોય તો દોષ નથી, વિમુખ થાય તો દોષ છે. એટલે કે વેદની અંદર બતાવેલો માર્ગ કઠિન છે કે એ માર્ગ માટે હવે આપણે અધિકારી નથી રહ્યા, એટલે એના બદલે જે સરળ માર્ગ છે જ્યાં અધિકારીતાની ચિંતા નથી, જ્યાં બહુ શુદ્ધિ પવિત્રતા વગેરેની અપેક્ષા નથી અને આપણા દેશકાલ અનુસાર જેવી યોગ્યતા હોય એવું આપણે કરી શકીએ એવો ભક્તિ માર્ગ, વૈષ્ણવ માર્ગ જે ભગવાનની કૃપાથી જ ચાલે છે એ માર્ગ ઉત્તમ છે. આ જે પક્ષ બતાવ્યો એ સંદર્ભમાં આપણે એ માર્ગનું અનુસરણ કરીને જઈ તો ભગવાનની નજીક જ રહ્યા છીએ, ભગવાનથી બહિર્મુખ તો થઈ નથી રહ્યા, એટલે દોષ નથી. હા હાજી, મને આ દોષ શબ્દ મારા મોઢામાં ના આવ્યો, એટલે મને એ જ હતું, મેં કહું આમાં દોષ ને કેવી રીતે આપણે જોવાનો, એમ કેવી રીતે નહીં જોવાનો? ઓકે, હા હા રાજા, હા સ્પષ્ટ થયું. હા રાજા, દંડવત પ્રણામ. હા હા નીતાબેન. હા પ્રણામ રાજા. રાજા, આમાં આપણે કહ્યું ને હમણાં કે જે અન્ય માર્ગે એટલે મર્યાદા માર્ગે વૈષ્ણવ હોય ત્યાં પણ પધરાઈ શકાય, એનામાં કહું છું કે જે પંચદેવ ઉપાસ કરતા હોય એ પણ વૈષ્ણવ જ ગણાય કે આપણે એ રીતની ભક્તિ કરતા હોય તો એને પણ આપણે માન્ય રાખીએ છીએ? ન કહેવાય. ના, એ નહીં. એકનિષ્ઠ હોય તો જ. નહીં ના, એકનિષ્ઠ હોય તો. હા, તો એવી રીતે અહીંયા જે આપણે મંદિરોનો જે પ્રકાર કયો, જે પ્રાણ પ્રતિષ્ઠા થયેલી હોય એવી જગ્યાએ ત્યાં જઈને રહે, તો એમાં પણ જે કૃષ્ણ થી જે છે એ જ મંદિર, જેમ કે આપણે કહ્યું છે સિદ્ધાંત રહસ્યમાં એમાં આપણે ડાકોર છે, દ્વારિકા છે, એવી રીતે એ જ મંદિરો ગણાશે ને? બીજા એમાં કોઈ અન્ય દેવી કે દેવતાના જે પ્રાણ પ્રતિષ્ઠા થયેલી હોય એમને અહીંયા લેવામાં નહીં આવે ને? મુખ્યતાથી તો વૈષ્ણવ મંદિર જ છે, પણ જ્યાં સુધી વાત અન્ય દેવતાઓની પ્રતિષ્ઠાની છે તો જેટલા પણ વિષ્ણુ મંદિર હોય ત્યાં પણ પંચદેવની પ્રતિષ્ઠા તો હોય જ. જેમ કે દ્વારકા, દ્વારકામાં પણ છે, મહાદેવજી પણ છે, દુર્ગા પણ છે અને ગણપતિ પણ છે. તો પછી ત્યાં જઈને જે વૈષ્ણવ માટે ત્યાં જઈને પરિચર્યા કરવા માટે કોઈ વાંધો નથી? એમાં નથી દોષ, નથી. કેમ કે મર્યાદા માર્ગીય મંદિર જે છે એની પ્રતિષ્ઠા કરવાની આ જ મેથડ છે કે એક દેવતા જે એ તીર્થનો મુખ્ય દેવતા હોય એની પ્રતિષ્ઠા કે એનું દેવાલય મોટું હોય અને આનુષંગિક દેવાલય તરીકે જે નાના મંદિરો હોય એ બનાવવામાં આવ્યા હોય. તો મંદિર પરિસરમાં જ અન્ય પણ ચારેય દેવતાઓની પ્રતિષ્ઠા હોય જ. એકલા એક દેવતાની પ્રતિષ્ઠા ન જ હોય. અચ્છા. હા ભલે, પ્રણામ.
હા જયશ્રીબેન. હા રાજા. ના બોલો પ્રીતિબેન, બોલી લો. હા હા રાજા, આ દ્વારકાધીશનું કે એ જે બધા મંદિરો છે એ મર્યાદા માર્ગીય ગણાય કે પુષ્ટિ માર્ગીય ગણાય? જગન્નાથજી છે કે બધા મર્યાદા માર્ગીય? હા ચોક્કસ. કેમ કે ઠાકોરજી જાહેરમાં બિરાજે છે એટલે પરાર્થ પ્રતિષ્ઠાપિત છે અને ત્યાંનો જે પૂજા પ્રકાર છે દેવ વિગ્રહનો, એની પણ પ્રણાલી મર્યાદા માર્ગીય પ્રણાલી જ છે. પણ કેમ કે ત્યાં આગળ કૃષ્ણની ભક્તિ છે એટલે આપણે જઈ શકાય, કરી શકાય. હા કેમ કે મુખ્ય દેવતા તો કૃષ્ણ છે ને, વિષ્ણુ છે એટલે. હા હા બરાબર. જી રાજા બેટમાં એવો પ્રકાર નહીં હોય ને? છે ને, મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારમાં. હા હા, મુખ્ય પ્રવેશ દ્વારમાંથી એન્ટર થઈએ ત્યાં જ મહાદેવજીનું મંદિર છે. અંબિકા શક્તિનું તો સ્થાન મંદિરની, ઠાકોરજીના મંદિરની અંદર જ છે. ગણપતિ પણ છે. સૂર્યની ઉપાસનાનો પ્રકાર આપણે ત્યાં બંધ થઈ ગયો એટલે નથી, બાકી સૂર્ય પણ હોય તો પંચદેવ પ્રતિષ્ઠા તો હોય જ. બરાબર. એ તો જ્યારે દેવાલય, કોઈ પણ દેવાલયનું નિર્માણ કરવામાં આવે, એ નિર્માણ પદ્ધતિ જે શાસ્ત્રમાં બતાવી છે એ નિર્માણ પદ્ધતિમાં જ આ વાત મેન્શન્ડ છે, તો એને ક્યાંથી આપણે હટાવી શકવાનું? તો જે બાકીના જે દેવો હોય, એટલે જેમ કે ગણપતિ હોય તો ત્યાં બાકીના 5 હોય એવું ખરું? આઈ મીન વાઇસ વર્સા? હા 100%. એક દેવતાની મુખ્યતા હોય, અન્ય દેવતા આનુષંગિક સ્થાન હોય. ઓકે. હા રાજા, પ્રણામ, દંડવત પ્રણામ. અહીંયા જે સુબોધિનમાં લખ્યું છે ને મહાપુરુષ યા પુરુષોત્તમ, તો પુરુષોત્તમને તો આપે સમજાવ્યું કે દ્વિહસ્ત કે ચતુર્ભુજ, દ્વિભુજ કે ચતુર્ભુજ થી, તો મહાપુરુષમાં નૃસિંહ આદિ એ જે કીધા અવતારો એ લેવાશે ને? મારું જરા સ્કીપ થઈ ગયું. જેટલા પણ આનુષંગિક રૂપો છે ભગવાનના એ બધા. હા એ બધા મહાપુરુષમાં આવશે. હા રાજા પ્રણામ. હા બોલો હિનાબેન. હા રાજા, દંડવત પ્રણામ. હમણાં જે વાત થઈ ને કે બાધક સમયમાં આપે બતાવ્યું કે પુરુષોત્તમજી કે હરિરાયજીના આવી રીતનું વચન છે, તો શ્રી ગોકુલનાથજીનું પણ આ બાબતમાં બહુ વિસ્તૃત વચનામૃત છે કે આવા સમયમાં કઈ રીતે આપણે પ્રભુને ઓપ્શન આપેલા છે. એમાં જો મને મળશે ને તો, મને ક્વેશ્ચન નહોતો પણ મને જસ્ટ કહેવું હતું કે મને મળશે ને તો હું એ શેર કરવાની કોશિશ કરીશ આમાં, કે આખું કઈ રીતે તમારાથી આ એ વખતે તમે એનો નિર્વાહ ભગવત સેવાનો કરી શકો એમ. ચોક્કસ. હા રાજા, દંડવત પ્રણામ. બીજું કોઈ? ओके. यहाँ एक संदेह यह उभरता है कि तब महाप्रभु के द्वितीय आत्मज गोस्वामी श्री विठलनाथ प्रभु चरण ने मंत्रोपासन वैदिक तांत्रिक दीक्षा चनादि विधि भी यो अस्पृष्टो रमते वचन में भगवान को मंत्रोपासना वैदिक या तांत्रिक दीक्षा अर्चना आदि की विधि से भगवान को प्राप्यतया, साध्यतया, उद्देश्यतया या विधेयतया अस्पृष्ट क्यों कहा? હવે જ્યારે અહીં શ્યામકાકાજીએ સમાધાન કર્યું કે પાંચરાત્રગમની જે ઉપાસના પરંપરા છે એનો સમુચ્ચય પણ થઈ શકે, અનુકલ્પ તરીકે એના સેવનની પણ મહાપ્રભુજીએ અનુમતિ આપી છે. તો શ્રી ગોસાઈજીએ ભક્તિહંસના મંગલાચરણમાં ભગવાનના સ્વરૂપનું જે રીતે નિરૂપણ કર્યું કે વૈદિક તાંત્રિક જેટલી પણ વિધિઓ છે મંત્રોપાસના, એ બધી ભગવાનના મૂળ રૂપનું સ્પર્શ પણ કરી શકતી નથી અને ભગવાન તો માત્ર ભક્તિથી જ પ્રાપ્ય છે. આનું સમાધાન કેવી રીતે કરવાનું? તો એને સમાધાન એનું બે રીતે કરી શકાય એવી આજ્ઞા કરી રહ્યા છે
कि भजनीय परमात्मा के सर्वातिशायी स्वातंत्र के प्रतिपादनार्थ है, न कि भक्ति भाव के वैसे उत्कर्ष के अभाव में इन विधियों के बंधन से भजन करता जीवों के स्वातंत्र के प्रतिपादनार्थ। એટલે ભગવાન જે છે એ સર્વાતિશાયી સ્વતંત્ર છે, કોઈ પણ મંત્રથી એમને બાંધી ન શકાય કે કોઈ પણ વૈદિક તાંત્રિક પૂજાથી એમને બાંધી ન શકાય કે અમે આ કર્યું એટલે પરિણામ સ્વરૂપે આપની પ્રાપ્તિ અમને થવી જ જોઈએ, કે અમે એટલું કર્યું એટલે એના પરિણામ સ્વરૂપે આપ અમને પ્રાપ્ત થઈ જવા જોઈએ, કે આ ફલ આપે અમને આપી દેવું જોઈએ, એવું ભગવાનને ન બાંધી શકાય એટલે આ વચન કહ્યું છે। પણ કોઈનામાં આ વિધિઓ ના હોવા છતાં પણ અગર ભક્તિભાવ એટલો ઉત્કૃષ્ટ ડેવલપ થઈ જાય, એટલે જેમ માનસી નિરોધ કે સર્વાત્મ ભાવ કે વ્યસન જે આપણે ત્યાં ભક્તિની ઉચ્ચતમ અવસ્થા જે બતાવવામાં આવી છે, એ અવસ્થા સુધી અગર કોઈ વ્યક્તિનો ભક્તિભાવ પહોંચી જાય તો એને ભગવાન મળી શકે। પણ જો આ બધું ન હોય અને માત્ર વિધિ કરતા હોય તો એ વિધિઓના બંધનથી ભજન કરતા જે જીવ છે એના સ્વાતંત્ર્યના પ્રતિપાદનનો નિષેધ કરવા માટે ગુસાઈજીએ આ વચન કહ્યું છે કે આ વિધિઓથી ભગવાન નહીં મળે, પણ તમારો ભક્તિભાવ આ અવસ્થા સુધી પહોંચશે તો જ તમને ભગવાન મળશે। विविध शास्त्रों के अनुसार जो जीवगण सुसाधन, निस्साधन या दुष्ट साधन होते हैं, उनके लिए शास्त्र निरूपित सुफल, नैष्फल्य या दुष्फल की नियति प्रमाण बल से निश्चित होने पर भी कर्तुम अकर्तुम अन्यथा कर्तुम समर्थ भगवान के प्रमेय बल या कृपा बल के विचार से उसे नियत मानना अनिवार्य नहीं है। घણા બધા શાસ્ત્રોમાં જે પણ જેમ સ્ત્રી હોય, શૂદ્ર હોય કે મ્લેચ્છ હોય, એ બધાને ભગવત પ્રાપ્તિનો કોઈ માર્ગ બતાવવામાં નથી આવ્યો, અથવા એમને શાસ્ત્રમાં બતાવેલી કોઈ પણ વિધિમાં એમનો અધિકાર માનવામાં નથી આવ્યો, એટલે એ બધા જીવોને શાસ્ત્ર તો કેન્સલ કરી દે છે કે આ બધા અનધિકારી છે। હવે એવા જે શાસ્ત્ર નિરૂપિત સફળ હોય, નિષ્ફળ હોય કે દુષ્ફળ હોય, એવી નિયતિના પ્રમાણ બલથી નિશ્ચિત હોવા છતાં પણ ભગવાનનું કર્તુમ અકર્તુમ અને અન્યથા કર્તુમ સામર્થ્યના કારણે ભગવાનના પ્રમેય બલ કે કૃપા બલથી પણ શાસ્ત્રમાં જે લોકોને ના પાડવામાં આવી છે એવા પણ જીવોની ને ભગવત પ્રાપ્તિ તો થઈ જ શકે છે। એ બતાવવા માટે ગુસાઈજીએ અસ્પૃષ્ટ બતાવ્યા છે કે ભગવાનને આ બધી મર્યાદાઓથી કોઈ ફરક નથી પડતો, ભગવાન પોતાના કૃપા બલથી સ્વતંત્ર છે। यह जताने को भी ऐसा मंगलाचरण किया गया। એટલે આ બંને કારણ અહીંયા શ્રી ગુસાઈજીના કહેલા મંગલાચરણના ઉત્તરના રૂપમાં શ્રી ગુસાઈજીએ શ્યામુકાજીએ બતાવ્યા। जैसा कि भक्तिहंस कार के ही शब्दों में देखना हो तो गुसाईजीना ज बीजा वचनो અહીં શ્યામુકાજી ઉદ્ધત કરી રહ્યા છે कि न स्वाध्याय बलम, न यागज बलम, नो वा तपस्या बलम, नो वैराग्य बलम, न योगज बलम, नापि उक्त भक्तेः बलम, नैव ज्ञान बलम, न च अन्यदपि यत् किंचित बलम में अस्ति, किंतु अद्य श्वोपि यदा तदा तव कृपा कुतेक्षणम में बलम। એટલે ગુસાઈજી પોતાના માટે કહી રહ્યા છે કે મારામાં જે કોઈ પણ બલ છે એ ન તો વેદ સ્વાધ્યાયનું છે, ન યજ્ઞજન્ય છે, ન તપસ્યાનું છે, ન વૈરાગ્યનું છે, ન યોગનું છે, ન મેં કરેલી ભક્તિનું છે, ન જ્ઞાનનું છે, પણ મારી અંદર જે કંઈ પણ બલ છે એ આપના દ્વારા કરેલી કૃપાનું જ છે। શાસ્ત્રમ નિયામકમ તાવદ યાવત પૂર્ણા કૃપા નતે ત્વત્કૃપા પરિપૂર્ણસ્ય નૈવ કોપી નિયામક। શાસ્ત્રની નિયામકતા ત્યાં સુધી છે જ્યાં સુધી ભગવાનની પૂર્ણ કૃપા ન હોય, પણ ભગવાનની પરિપૂર્ણ કૃપા જ્યારે થઈ જાય ત્યારે કોઈ પણ નિયામક નથી હોતું। તથા નિસ્સાધન ફલાત્મા અયમ પ્રાદુર્ભૂતો અસ્તિ ગોકુલે અતો વયમ સુનિશ્ચિંતાઃ જાતાઃ સર્વત એવ હિ। નિસ્સાધન ફલાત્મા ભગવાન સ્વયં ગોકુલમાં પ્રાદુર્ભૂત થઈ ગયા છે, એટલે અમે બધા જ સુનિશ્ચિત થઈ ગયા છીએ બધી જ દિશાઓથી, બધી તરફથી। अतएव वाल्लभ वेदांताभिमत प्रामाण्य व्यवस्था के चतुर्थ तल पर अर्थात अवतीर्ण भगवत स्वरूप के निस्साधन फलात्मा होने के निरंकुश सामर्थ्य के उद्बोधनतया ही यहाँ ऐसा निरूपण किया गया है। એટલે વલ્લભ વેદાંતમાં અભિમત જે પ્રમાણ વ્યવસ્થા છે એના ચતુર્થ તલ ઉપર આપણે ભગવાન જ્યારે અવતીર્ણ થઈ જાય પોતે એ સમયે કોઈનું પણ પ્રમાણ્ય નથી ચાલતું, કેવલ ભગવાનના વચનો અને ભગવાનની આજ્ઞા પ્રમાણરૂપ બની જાય છે।
એ સ્ટેજ ઉપર ભગવાનનું જે નિરંકુશ સામર્થ્ય છે એ જ ચાલે છે એનું નિરૂપણ गोसाईजीए કર્યું છે। अतएव महाप्रभु निज संप्रदाय में श्री कृष्ण की अनन्या भक्ति और प्रपत्ति के बारे में किसी समझौता न करने के दृढ़ाग्रह के बावजूद अपने अनुगामियों को पुष्टि भक्ति असाधारण उपादेयतया समझाने से पहले बालबोध नामक ग्रंथ में निजात्मावलंबी सांख्य और योग साधना एवं परमात्मावलंबी पाशुपत और वैष्णव साधना इनके द्वारा मोक्ष प्राप्ति स्वीकारते हैं। तो महाप्रभुजी ભગવાનની અનન્ય ભક્તિ અને શરણાગતિના વિષયમાં કોઈની પણ સાથે કે કોઈ પણ માર્ગ કે કોઈ પણ વિકલ્પની સાથે કોમ્પ્રોમાઇઝ કરવા માંગતા ન હોવા છતાં પણ જ્યાં સુધી પોતાના શિષ્યોને પુષ્ટિ ભક્તિ નથી સમજાવતા ત્યાં સુધી સાંખ્ય માર્ગ, યોગ માર્ગ અને પાશુપત અને વૈષ્ણવ સાધના ના દ્વારા મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે એવી આજ્ઞા બાલબોધની અંદર કરી જ રહ્યા છે। 4 शास्त्र मोक्ष प्रापक माने जाते हैं। इनमें सांख्य और योग शास्त्र जीवात्मा को निजाश्रित मोक्ष के प्रदायक होते हैं। सांख्य की विवेक ख्याति की प्रक्रिया के अनुसार वैराग्य सिद्ध होने पर जीव जब स्वरूपस्थ हो जाता है तो वह कृतार्थ हो जाता है। इसी तरह योग के परिपक्व होने पर भी जीव कृतार्थ हो जाता है। पराश्रित मोक्ष पाने के भी 2 प्रकार हैं। स्वयं सर्वात्मक ब्रह्म ने ही जगत के हितकारक बनने को शिव और विष्णु रूपी मोक्षप्रद रूप धारण किए हैं। अतः उनमें से किसी भी एक की भक्ति और अथवा शरणागति करने पर भी मोक्ष प्राप्त होता है। એટલે આ વિકલ્પો મહાપ્રભુજીએ વિકલ્પ તો નહીં સોરી આઈ મીન પુષ્ટિ ભક્તિ જે લોકો ન કરતા હોય એમના માટે આ બધા પણ મોક્ષ પ્રાપ્તિના ઉપાય હોઈ શકે છે એવી આજ્ઞા કરી છે। એટલે વૈષ્ણવાગમ इन शॉर्ट महाप्रभुजी ने मुक्ति प्राप्त करवानी मेथड तरीके एक्सेप्टेबल मार्ग छे। अतएव तत्वार्थ दीप निबंध में भी जो पुष्टि भक्ति निभाने समर्थ न हो उन्हें अनुकल्पतया 5 रात्रागमिक पूजा विधान वाले देवालयों में उदाहरणतया श्री जगन्नाथ, पांडुरंग, श्री विठलनाथ, रंगनाथ, तिरुपति, बद्रीनाथ, द्वारकानाथ, श्री वरदराज सदृश देव मूर्तियों के नित्य पूजन के स्थलों पर अथवा गंगादि तीर्थों में रहकर प्रपत्ति मार्ग के अनुसरण करने की आज्ञा देते हैं। तो आ स्थान पर शरणागत थईने रहेवुं अने त्यां जे पण परिचर्या प्राप्त थाय ए परिचर्यामां सम्मिलित थवुं एवी आज्ञा महाप्रभुजे करी छे। इस तरह महाप्रभु और उनके आत्मज प्रभुचरण के प्रतिपादनों में कहीं कोई विरोधाभास नहीं। अतएव गोस्वामी श्री विठलनाथ प्रभुचरण द्वारा निज जनक प्रवर्तित पुष्टि भक्ति की प्रणाली के अंतर्गत भजन के प्रकार विस्तार में अधिकाधिक उत्सव आदि के अनेकानेक विधि विधान 5 रात्रागमोक्त ही अपनाए गए हैं पुष्टि भक्ति के आनुकूल्य न। એટલે ગોસાઈજીએ ભક્તિહંસના મંગલાચરણમાં ભગવાનને આ બધી વિધિઓથી જે અસ્પષ્ટ કયા છે એનું તાત્પર્ય આ વિધિઓથી ભગવાન સેવિત હોઈ જ ન શકે કે આ વિધિઓ આપણા માટે સ્વીકૃત જ નથી એવું નથી, પરંતુ એમનું તાત્પર્ય શ્યામકાકાજીએ સ્પષ્ટ કર્યું। એટલે જ મહાપ્રભુજી દ્વારા જે પુષ્ટિ ભક્તિની પ્રણાલી પ્રકટ કરવામાં આવી એનો પાછળથી જ્યારે શ્રી ગોસાઈજીએ વિસ્તાર કર્યો ત્યારે જેટલા પણ ઉત્સવો આપણે ત્યાં सम्मिलित થયા અથવા આપણા જેટલા પણ ઉત્સવોનો ઉપયોગ કરવામાં આવ્યો આપણા જેટલા પણ ઉત્સવો છે એને જે રીતે ઉજવવાની પ્રણાલી શ્રી ગોસાઈજીએ સ્વીકારી એ બધી જ પ્રણાલીમાં આપણે ત્યાં મહાપ્રભુજીએ આ બધા પ્રકારોને એક્સેપ્ટ કર્યા છે અને ગોસાઈજીએ એટલે જ તંત્રની અંદર બતાવેલા ઉત્સવો, પુરાણની અંદર બતાવેલા ઉત્સવોને પણ આપણે ત્યાંના સેવા પ્રકારમાં એક્સેપ્ટ કર્યા। તો ચાહે સંવત્સરોત્સવ હોય કે અક્ષય તૃતીયા હોય કે સ્નાન યાત્રા, જ્યેષ્ઠાભિષેક હોય કે ડોલોત્સવ હોય કે હેંડોલા હોય, આ બધા જ પુરાણની અંદર તંત્રની અંદર બતાવેલા પ્રકાર છે। અને આ મર્યાદા માર્ગીય સ્થાનોમાં ચાલતા ઉત્સવોનો પણ પુષ્ટિ ભક્તિની અનુકૂલતામાં સમાવેશ શ્રી ગોસાઈજીએ કર્યો છે। જે રીતે જગન્નાથપુરીમાં રથયાત્રાના દર્શન કરીને ઠાकुरजीને પણ આપણા ઘરમાં રથમાં પધરાવવા ગોકુલ, વૃંદાવન અને ગિરિરાજના ભાવથી એ પ્રકારને પણ ગોસાઈજીએ જગન્નાથપુરીથી એડોપ્ટ કર્યો છે જે આપણા સંપ્રદાયમાં મહાપ્રભુજીના પીરિયડમાં હતો નહીં। તો જો એ બધી વિધિઓથી ભગવાન અસ્પૃષ્ટ હતા તો ન તો ગોસાઈજીએ દ્વારકા વગેરે સ્થાનો પર પધારવું જોઈતું હતું અને ન જ
ગોપીનાથજીનું તિરોધાન કે ગોપીનાથજીનો લીલા પ્રવેશ જગન્નાથ રાયજીમાં થવો જોઈતો હતો અને ન ત્યાંના પ્રકારનો કોઈ પણ રીતે સમાવેશ પુષ્ટિમાર્ગીય પ્રણાલીની અંદર ગોસાઈજી કે ગોપીનાથજી સ્વીકાર્યો હોત. એટલે એ અસ્પૃષ્ટ છે એનું તાત્પર્ય આવું નથી કે જેવું અત્યારે આપણે લોકો મિસઅન્ડરસ્ટેન્ડ કરી રહ્યા છીએ. એ આજ્ઞા શ્યામકાકાજી કરી. જે કેટલી બધી વિશાળ અને હાયર ફલક પર આખું સમજાવી રહ્યા છે ને જે આઈ મીન ટુ હ્યુજ એન્ડ આપણે અન્ડરસ્ટેન્ડિંગ માટે અમે બહુ નાના પુરવાર થઈ રહ્યા છે. શ્યામકાકાજી આજ્ઞા એ કરવા માંગી રહ્યા છે કે આપણે ત્યાંની ભક્તિમાં, સેવામાં અને ભાવમાં રિજિડિટી નથી પણ ઘણી ઓપનનેસ છે. પણ એ ઓપનનેસ પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતોના મૂળ જે હાર્દ છે કે મૂળ ભાવ છે એને ઓવરકમ કરીને નથી. એના અંતર્ગત જેટલું પણ કરી શકાય એ બધું જ એક્સેપ્ટેબલ છે. એ રીતે. વેરી ટ્રુ. થેન્ક યુ જય. દંડોત પ્રણામ. કયા પ્રશ્ન પૂછ્યું ભાઈ? હા, अच्छा, અહીંયા જે આવે ને સમાધાન તયા દો બાતે સમજ લેની આવશ્યક है કિયા નિરૂપણ, એની અંદર જે બે વસ્તુ કીધી ને, તો પહેલી વસ્તુમાં એમ છે કે ભજન કરતા જીવો કે સ્વાતંત્ર્ય કે પ્રતિપાદનાર્થ. એટલે ભજન, હું એવું સમજી છું, આઈ મે બી રોંગ, કે ભજન કરનાર જીવ એની અંદર જો ભક્તિ ભાવ હશે અને એ ભક્તિ ભાવથી જો એ ભજન કરશે તો એને પ્રભુ મળશે એવી એની સ્વતંત્રતા છે. આઈ મીન એ સ્વતંત્ર રીતે એને મળી શકશે. હવે બીજી વસ્તુમાં એમ કીધું કે નિસાધન આ ફર્સ્ટ થિંગ ઇઝ ઓકે ને, પહેલો વસ્તુ. હા હા હા. હવે જે બીજું કહી રહ્યા છે કે વિવિધ શાસ્ત્રો કે અનુસાર, હવે એની અંદર શાસ્ત્રના અનુસાર જીવ સુસાધન, નિસાધન, દુષ્ટ સાધન જે પણ કરશે, પણ પ્રભુનું જે સામર્થ્ય, એટલે કરતું અકર્તું અન્યથા કરતું કે કૃપાબલ છે પણ કહીએ, એ પ્રમેય બલના સામર્થ્યથી પ્રભુને જે ફલદાન આપવું હશે એ આપશે. પણ ત્યાં પણ અંડરકરન્ટ ભજન તો જરૂરી હશે ને? હા, છે જ ને. હા, એટલે બંને વસ્તુમાં ભજન જીવે ભજન કરવું એ તો નેસેસરી છે જ. પ્રભુ ફલ આપે કે ના આપે એ સેકન્ડ આસ્પેક્ટ છે, અને ફર્સ્ટમાં સ્વતંત્ર છે, જીવ સ્વતંત્ર છે એ. ઓકે. હા. અને આ જે ગુસાઈજીની જે વાત કીધી છે ને ભક્તિ હંસમાં, તો એ એની સાથે સુસંગત ન્યાયમાત્મા પ્રવચનેના લભ્ય એ જે શ્રુતિ વચન છે સુસંગત થઈ શકે ને? હા, ચોક્કસ. ખાલી એક ભાષા આપના સિવાય ના સમજી શકાય. જે કહેવા માંગી રહ્યા છે ને એ આપ ન સમજાવો તો ડેફિનેટલી ના સમજી શકાય. એક પાનું પણ ના સમજી શકે. વાંચીને ફોલ્ડ કરીને પાછું મૂકી દઈએ કદાચ વાંચીએ તો. એટલીસ્ટ તમારી વાત કરું છું. એવું તો નથી, પણ જે પણ હોય એમની કૃપાથી થોડું ઘણું જે સમજાય છે. જસ્ટ ફોર એડિશન ખાલી કે સારું મને ઠાકોરજી નિમિત્ત બનાવી હશે, બટ હાઉએવર ખાલી એક જસ્ટ ફોર ધ સેક ઓફ ઇન્ફોર્મેશન કે આવું સામંજસ્ય ખાલી આપણે ત્યાં જ હોય એવું નથી, પણ સમ ઓર ધ અધર વે બધી જ જગ્યાએ અને બધી જ પ્રકારની ઉપાસના પરંપરાઓમાં ક્યાંક ને ક્યાંક આવા સોફ્ટ કોર્નર કે લૂપ હોલ્સ છે જ. આપણે જસ્ટ કેમ કે અન્ય દેવતાઓની ઉપાસના પદ્ધતિઓને બહુ વધારે એક્સપ્લોર નથી કરી કે એ લોકો સાથે કદાચ એટલા સારા અન્ય દેવતાઓના ભક્તોના આપણે કોન્ટેક્ટમાં નથી આવ્યા, એટલે કદાચ આપણામાં એ લોકોની એવી સિમિલારિટીઝ આપણને નથી દેખાતી. પણ લાઈક હું હમણાં લાસ્ટ કાશી ગઈ હતી ત્યારે વૈકુંઠ ચતુર્દશીના દિવસે ત્યાં મહાદેવજીને કૃષ્ણવેશ આવે છે, અને ત્યાં જે ઠાકોરજીનું મંદિર છે બિંદુ માધવ, ત્યાં બિંદુ માધવને શિવવેશ આવે છે, કેમ કે એ દિવસે
એવી માન્યતા છે કે કાશીની જે જમીન મહાદેવજીની હતી એ મહાદેવજીએ અને વિષ્ણુએ એકબીજાની અંદર એક્સચેન્જ કરી. એટલે એ દિવસથી અડધી કાશી શિવ કાશી કહેવાય છે અને અડધી કાશી વિષ્ણુ કાશી કહેવાય છે. તો મણિકર્ણિકા ઘાટ સુધીનો પાર્ટ શિવ કાશી છે અને મણિકર્ણિકા ઘાટ પછીનો પાર્ટ વિષ્ણુ કાશી છે. એટલે એ એક્સચેન્જના દિવસને યાદ કરવા માટે કાશી વિશ્વનાથ મહાદેવજીને કૃષ્ણ વેશ આવે છે અને બિંદુ માધવ ઠાકોરજીનું જે મંદિર છે ત્યાં શિવ વેશ આવે. અને બંનેના જે મુખ્ય સેવાયતો છે એ એકબીજાને ત્યાં, એટલે બિંદુ માધવના જે સેવાયત છે એ કાશી વિશ્વનાથને ત્યાં તુલસી માલા પધરાવીને જાય અને જે કાશી વિશ્વનાથના જે સેવાયત છે એ બિંદુ માધવને ત્યાં બિલ્વપત્ર લઈને આવે. આ ટ્રેડિશન છે. તો આ બધા જ દેવતાઓ પરસ્પર એક રૂપ છે કે એમની પૂજા પરંપરા પણ આપણી શ્રદ્ધા તો એક દેવ એક બ્રહ્મની છે કે એ બધા શક્તિ રૂપોને એકબીજા સાથે સૌહાર્દમાં કે સામંજસ્યમાં જ લેવાની છે. એવી ભાવના ગોસાઈજી અને મહાપ્રભુજીમાં જે રીતે છે એ રીતે એમને ત્યાં પણ ક્યાંક ક્યાંક તો છે જ. તો એ બધી ટ્રેડિશન્સને આપણે વધારે એક્સપ્લોર કરીએ તો ક્યાંક ને ક્યાંક એના મૂળ આ બધા જ દેવતાઓને એક તત્વના વિભૂતિ રૂપો તરીકે એક્સેપ્ટ કરવાની ભાવના તો બધામાં જ છે, ભલે બહારથી આપણને બધું ન દેખાતું હોય. બહુ સરસ વાત કરી રાજા, ખરેખર સુપર. એટલે ભારતીય દર્શન ને પરંપરામાં જે આપણો જે દ્રષ્ટિકોણ છે આખું એ ખરેખર એટલો વ્યાપક અને ઓપન છે કે ઇટ્સ રિયલી એપ્રિશિએટિંગ. એઝ રોમાંચકારી લાગ્યું પ્રસંગ તમે આપે કીધો ને, રોમાંચકારી લાગ્યું. હા, આપણે ભલે એકબીજામાં ઝઘડતા હોઈએ કે બહારથી આપણે એકબીજાના એવા સેન્ટિમેન્ટ્સને ન એક્સપ્લોર કરી શકતા હોઈએ, પણ જે પણ વ્યક્તિ પોતપોતાની સાધનામાં ઉચ્ચ લેવલ સુધી ગયા છે એ લોકોએ તો એ એકત્વને રિયલાઇઝ કર્યું જ છે, કોઈ પણ ફિલ્ડમાં કે કોઈ પણ સાધના માર્ગમાં કેમ ન હોય. જેમ આપણે ત્યાં પણ ઠાકોરજી જોગી લીલાના દિવસે મહાદેવજી જેવા કેશ ધરી જ લે છે ને વાગંબર આવે જ છે, તો એ આપણને ક્યાં પ્રોબ્લેમ છે ઠાકોરજીને શિવના રૂપમાં સમજવામાં કે એમને પણ નથી. નહીં તો કાશી વિશ્વનાથને કૃષ્ણવેશ ધરાવવાની શું જરૂર હોય કે તુલસી તો આવે જ નહીં કોઈ દિવસ, પણ એ દિવસે બિંદુ માધવના મંદિરમાંથી ખાસ તુલસીની માલા વિશ્વનાથને આવે સાંજે આરતી સમયે. સરસ, બહુ મજા આવી. જેને આપ બી કહો છો કે વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ નથી, એટલે એ ટાઈપનું આ પ્રસંગોમાં સમજવું ને કે એકદમ આમ ફિક્સ વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ નહીં કરી કાઢવા. એ જ હું પહેલી વખત જયારે કાશી ગઈ અને વિશ્વનાથ મંદિરમાં ગઈ હતી ને ત્યારે મારી આગળ કેટલાક એક વૈષ્ણવ, ખબર નહીં કોઈ ગ્રુપ હશે, એ લોકો એકબીજામાં ગુજરાતીમાં જ વાત કરતા હતા, ગુજરાતથી યાત્રા માટે આવ્યા હશે. તો દે વર જસ્ટ સેઇંગ કે આપણી સાથે આ લોકો હતા, એ લોકો અહીંયા કેમ ના આવ્યા વિશ્વનાથ મંદિરમાં. ત્યારે એમણે કીધું કે એ લોકો કંઠી પહેરે છે ને એટલે એ લોકો એમની બેઠકમાં જાય, મહાદેવજીના મંદિરમાં ન આવે, એવું બોલ્યા. મારી આગળ જ ઉભા હતા. સો આઈ મીન એટલે આખું ગ્રુપ સાથે આવ્યું હશે તો વૈષ્ણવો મહાદેવજીને ત્યાં નહીં ગયા હોય અને નોન વૈષ્ણવ હતા એ લોકો બધા, કે અડધા વૈષ્ણવ હશે એ લોકો આવ્યા હશે. તો વાત એ છે કે એ લોકોને આપણા માટે એવું ઓબ્સેશન હોય કે આપણે એવા છીએ, આપણને એ લોકો માટે એવા ઓબ્સેશન હોય, બટ સમવેર આપણા આચાર્યોને કે આપણી મૂળ પરંપરાને એકબીજા સાથે એવા કોઈ વિરોધ ક્યારે રહ્યા નથી. મજા આવી ગઈ. હા ભાનુબેન, આ ચર્ચામાં એ વાત એક તો નીકળી ને કે તમે કાશી વિશ્વનાથના દરવાજા સુધી જાઓ છો ને ત્યાંથી પાછા વળી જાઓ છો. હા, તો એ જ તો અવિવેક છે ને, એટલી સેન્સ નથી. હા, એ જ ને. એટલે આવું તો બરાબર નથી, કેમ કે મહાપ્રભુજીએ કાશી વિશ્વનાથને કેટલું બધું ઇમ્પોર્ટન્સ આપ્યું છે તે વખત જયારે પત્રાવલંબન થયો. તો શું કઈ મહાપ્રભુજી કઈ એમ થોડી દરવાજે ચીટકાડીને પાછા આવી જતા હશે, બરાબર કે નહીં, કે ચીટકાવડાવી દેતા હશે. એટલે કઈક સંબંધ તો શિવજી જોડે છે જ ને. એમ એવી રીતે તમે કે અમે વૈષ્ણવ છીએ એટલે અહીંયા આવ્યા ને તમે જાઓ ને અમે ના આવીએ, એવું થોડી હોય. કેમ કે આપણે આપણા બિહેવિયરમાં એવો વિવેક નથી રહેતો
ઘણી વખત એ લોકોમાં પણ સાંભળવાળાઓમાં પણ એવો વિવેક ન રહી જાય. પણ વાત એ છે કે બધાની ભૂલ આપણી પણ હોય, થોડી એ લોકોની પણ હોય, પણ હળીમળીને બંને પોતપોતાની મૂળ ટ્રેડિશન ને જુએ તો બંનેને એ વાત સમજવી જોઈએ કે અમારા મોટાઓને તો એવું ક્યારે પણ નહીં હતું. એ જ ને. આપણે હવે પાવાગઢની તળેટીમાં રાજા રહીએ છીએ તો પર્સનલી કઈ ઉપર કાળી માતાના મંદિરે એમને નમન કરવા નથી જતા, પણ હવે આ મોદીએ નવું બનાવ્યું અને હવે રિનોવેશન કર્યું છે તો જોવા જવાની ઈચ્છા થાય તો પછી દેવીને તો નમસ્કાર તો આપણે કરીશું જ કે નહીં કરીએ? કરવું જોઈએ. તો તીર્થે શું તીર્થ દેવાનામાં ગોપીનાથજી આજ્ઞા કરી જ છે કે સત્કાર તો કરવો જ જોઈએ તમે કોઈ પણ કારણથી ત્યાં ગયા જ હો તો. હા એ જ ને. એટલે એ તો એ જ આપ કહી રહ્યા છો. બરાબર છે. આટલી ઓપનનેસ રાખીએ તો એક આપણા જીવનમાં પણ એક જે ઘણી વખત બધી મારામારી હોય છે ને મનની, એ કેટલી બધી ઘટી જાય ને. સવાલ જ નથી. બધા શાંતિથી રહી શકે. જેટલી અશાંતિ આપણે ફેલાવી છે એના બદલે બહુ શાંતિથી આપણે બધા જ રહી શકીએ. And seriously for that I should આપને પ્રણામ કરીને કહું છું કે આપે બહુ અમારી પર કૃપા કરી છે કે આ બધા સબ્જેક્ટ ને બહુ સુગમતાથી સમજાવી દીધા છે. થેન્ક યુ સો મચ વન્સ અગેન. શ્યામુકાકાજીનામાં એ સ્કેલ છે. મહાપ્રભુજીના બધા જ વચનોને એક જ સ્ટાન્ડર્ડ ઉપર લઈ આવીને ને બધાનું સમુચ્ચય કરવાનું. સો આપણે અલગ અલગ ગ્રંથો ભણીએ ત્યારે એ બધાને ભેગા રાખીને સમજવાની દ્રષ્ટિ આપણામાં ડેવલપ નથી થતી, પણ આ બધા વચનોને એક જ પાર્ટમાં કમ્પાઇલ કરી દીધા હોય તો વધારે ક્લેરિટી આવે. ટ્રુ. પ્રણામજી. જી મૈત્રી મને અહીં સ્પષ્ટ ન થયું એ પેલામાં કે ભજનીય પરમાત્મા કે सर्वातिशायी स्वातंत्र के प्रतिपादनार्थ न कि भक्ति मार्ग के जे એ જરા કરાવો ને મને. એ બેસ્ટ નથી વાત, સમજાતું નથી. એનો તાત્પર્ય એ છે કે પહેલી વાત તો એ કે ગોસાઈજીએ જયારે એવી આજ્ઞા કરી કે ભગવાન આ બધી જ વિધિઓથી અસ્પૃષ્ટ છે, ત્યારે એનો તાત્પર્ય એ છે કે ભજનીય આપણા જે પરમાત્મા છે એ બધી જ રીતે સ્વતંત્ર છે. એક એનું પ્રતિપાદન થયું. બીજી વાત કે ભક્તિભાવમાં એવો ઉત્કર્ષ જો ન આવે એટલે ક્રિયાપરાયણતા જ બનેલી રહે, વિધિને અધીન જ આપણી પૂજા પદ્ધતિ બનેલી રહે, તો એવી વિધિઓના બંધનથી ભગવાન બંધાઈને તમને પ્રાપ્ત થવાના નથી. એ તાત્પર્ય છે. આ પહેલાનું તાત્પર્ય થયું ને? હા, ફર્સ્ટ પોઈન્ટ નો. બીજાનું જરા કરી દો ને. બીજાનો મતલબ એ છે કે જ્યાં જ્યાં પણ આ બધા જ વિધિશાસ્ત્રોમાં સ્ત્રી હોય, શૂદ્ર હોય, અદ્વિજ હોય, મ્લેચ્છ હોય, એ બધાને અધિકાર નથી આપવામાં આવ્યો કે જે જીવમાં સુસાધનતા, નિસ્સાધનતા કે દુષ્ટ સાધનતા બતાવવામાં આવી છે એમના માટે શાસ્ત્રના તો દરવાજા બંધ છે કે તમને તો આના દ્વારા કઈ મળવાનું નથી, પણ ભગવાનમાં કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સામર્થ્ય છે. એટલે આ બધા વિના પણ ભગવાન તમને તમારો ઉદ્ધાર કરવામાં સમર્થ છે એવું ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરવું. હવે થયું. સરસ. આ સ્વતંત્ર એટલે ભગવાન સ્વતંત્ર છે. મને સમજાયું ના બરાબર. જી રાજા, હવે સમજાયું. આજે બહુ આનંદ આવ્યો ખરેખર. ઉદ્ધારકતાના વિષયમાં ભગવાનનું સ્વાતંત્ર્ય છે. કોઈ મર્યાદા માર્ગીય કે એ વિધિના કારણે કોઈ એવું સમજે કે શાસ્ત્રમાં આવું લખેલું છે અને અમે આટલું કર્યું એટલે અમારામાં ભલે ભક્તિભાવ ન હોય કે અમારામાં આપના માટે ભલે પ્રેમ ન હોય, પણ આ વિધિને જો અમે પૂરેપૂરી ફોલો કરી છે તો આ વિધિના બદલામાં અમને આ મળવું જોઈએ, આવી અપેક્ષા ન હોવી જોઈએ. જી જિગ્નેશભાઈ કે છે ને કે આ અમે સમજ્યા, પણ જિગ્નેશભાઈ ને હું એમ કેવા માંગુ છું કે જે જોડે જો આ યાત્રા કરવા જઈએ ત્યારે આપ રહો ને તો ખબર પડે કે એ કેટલું એનું આ તો વાણીથી આપણે અહીં સમજ્યા, પણ ત્યાં તો વ્યવહાર પણ આપણને જે બતાવી રહ્યા છે કે વ્યવહાર કેવી રીતે કરવો અન્ય દેવોનો,
એ પણ આપણે એમની સાથે જઈએ ને, યાત્રા કરો સમજાય. જિગ્નેશભાઈ, અમને તો બહુ દેખાય આ બધું જયારે જઈએ ને ત્યારે. જી, મારા પર કૃપા વરસવાની બાકી છે. હા, એ અમે જોયું છે. તમે વાણીથી આજે સાંભળ્યું. અમે તો વર્ષોથી જોતા આવ્યા છીએ. દ્વારિકા જઈએ, હમણાં ચિત્રકૂટ ગયા, કાશી ગયા, તો એ વ્યવહાર પણ આપણે જોવા મળે. જે જાતે જઈએ ને તો કે કેવો વ્યવહાર કરવો જોઈએ. મનોરથ એટલે તો રાખ્યો તો કે જે આપણી પર કૃપા કરે. અને તત્વ તો સમજે છે ને. આપણે તત્વ તો નથી સમજતા એટલે ગોથા ખાઈએ છીએ. આજે રીતે વાત કરી એ બધી તો વ્યવહારમાં આવી રહ્યું છે. તો તત્વ તો પણ મૂળ તત્વ તો એક જ છે ને. તે જ બધું બન્યું છે. એટલું આપણા અંદર થતું નથી આપણા હૃદયમાં, એટલે આપણો વ્યવહાર અગડમ બગડમ જેવો થઈ જાય. પ્રણામ રાજા. કરવું પડે. પ્રણામ રાજા. આપણે આ જે ભક્તિહંસ ગ્રંથની જે વાત આવી ને, એમાં એવું કહ્યું ને કે એ ભગવાન સ્વતંત્ર છે. એટલે એ જો કોઈ વ્યક્તિ આવા ભક્તિભાવ પૂર્વક ભગવાનનું ભજન નથી કરતા તો ત્યાં આગળ પછી વિભૂતિ પ્રાપ્ત થાય છે, ભગવાન પૂર્ણ રૂપથી પ્રાપ્ત નથી થતા. એ જે સમજ છે એ બરાબર છે રાજા? હા, બરાબર છે. હા, વિષ્ણુ નારાયણ આદિ રૂપો છે એ પ્રાપ્ત થાય, પુરુષોત્તમ પ્રાપ્તિ ના થાય. બરાબર. ફળમાં ભેદ પડી જાય ને, કારણ અંદરની વૃત્તિ એવી છે તેવું ફળ મળશે ને. હા 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 માં. રાજા, આપણે જે કાશી વિશ્વનાથની ને એ વાત કરી, તો એમાં ધ્યાન બી એટલું પણ રાખવું જોઈએ ને કે જ્યાં તીર્થદેવ છે, કે જ્યાં આગળ ગ્રામદેવ છે, કે જ્યાં આગળ ફરવા ગયા છે અને ત્યાં આગળ એ રીતના દેવ બિરાજે છે ને આપણે દર્શન કરીએ છીએ. હવે નજીકમાં પાછું આનો અધર મિનિંગ એવો તો ન જ લઈ શકાય ને કે ભલે અનન્ય આશ્રય કૃષ્ણમાં હોય પણ પછી ઘરની બાજુમાં જ શિવનું મંદિર હોય તો ત્યાં આગળ દર્શન એટલે મીન્સ કરું સામે ચાલીને જવું એ પણ ન હોવું જોઈએ. એટલી પણ ડિસિપ્લિન તો રાખવી જ પડે ને. એમ સવાલ જ નથી. એ તો ખાલી તીર્થના વિષયમાં વાત છે ને, કેમ કે તીર્થના અધિષ્ઠાતા છે એટલે. બાકી ગામની અંદર તો જેટલા પણ દેવાલયો બનાવવામાં આવ્યા હોય એ તો એમના ભક્તોની અર્ચના માટે છે. ત્યાં જવાનું આપણને કોઈ કામ નથી. એટલે આમાં ક્યાંક તો મર્યાદાનો સ્વીકાર કરવો જ પડે છે, નતર પછી ક્યાંક એટલે જયારે એની પેલી પ્રારંભિક અવસ્થા હોય ત્યાં પછી રાજા આ સ્ટેજ એને બતાવવામાં આવે ને તો હજુ પણ એની જે સાધના છે એમાં પછી આવી શકે મુશ્કેલીઓ. પણ જયારે સમજી ગયા પછીનું જે લેવલ છે ત્યારે એક્સેપ્ટ કરે ને આ બધું તો વાંધો ના આવે, એવું સમજાય ને રાજા. તત્વ તો જયારે એટલે જ અહીંયા પ્રથમ તલની વ્યવસ્થા દ્વિતીય તલ, તૃતીય તલ અને ચતુર્થ તલની અલગ અલગ બતાવી છે ને. પ્રથમ તલ ઉપર તો વેદ, ગીતા, ભાગવત અને બ્રહ્મસૂત્ર જ છે, તો ત્યાં તો કોઈ પ્રશ્ન જ નથી. દ્વિતીય તલ ઉપર જઈને આ બધા વિકલ્પો આપણી સામે આવે છે. એટલે રાજા સમજાવો ને જરા હજુ. પ્રથમ તલ ઉપર વેદ, ગીતા, ભાગવત અને બ્રહ્મસૂત્ર થી તત્વ નિર્ણય કરવો જોઈએ. દ્વિતીય તલ ઉપર પંચરાત્રગમ, રામાયણ, મહાભારત આદિ જેટલા પણ સ્મૃતિ શાસ્ત્રો વગેરે છે એ બધાને પણ જોવા જોઈએ. ત્યાં જઈને આપણી સામે આટલા બધા સાધનના કે તત્વના વિકલ્પો આવે છે. વેદ, ગીતા અને બ્રહ્મસૂત્ર સુધી તો છે જ નહીં, બધું એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ એક તત્વનું નિરૂપણ છે. તો પ્રથમ તલ ઉપર જયારે તત્વનું નિર્ણય આપણને સ્પષ્ટ હોય ત્યારે જઈને અને આપણને દ્વિતીય તલ ઉપર આ વાત સમજાય. બરાબર राजा। उपसंहार, इसके अलावा पांचरात्रागमों के विशिष्ट विषयतया भगवत स्वरूप के पर व्यूह विभव अर्चा अंतर्यामी रूपी जो पंचविध प्रभेद प्रतिपादित हुए हैं और इनकी आराधना के भी जो प्रकार भेद प्रतिपादित हुए हैं
वे भी श्रुति स्मृति सूत्र पुराण की परंपरा से अविपरीत ही हैं. તો પંચરાત્રાગમોમાં પણ એક પરરૂપ પછી એમના જે 4 પરરૂપ એટલે નારાયણ થશે, વ્યુહ એટલે પ્રદ્યુમ્ન સંકર્ષણ અનિરુદ્ધ અને વાસુદેવ વ્યુહ થશે, વિભવ રૂપો પણ છે. એટલે કે એ દેવતા જ્યારે આવિર્ભૂત થાય એ રૂપમાં, એટલે જે 24 ભગવાનના અવતારો છે કે દશાવતારો છે એ વિભવ રૂપો કહેવાય છે. અર્ચાવતાર એટલે આપણે પોતાના ઘરમાં જે મૂર્તિને સેવા માટે કે પૂજા માટે પધરાવીને લાવ્યા હોઈએ એને નારાયણનું અર્ચાવતાર કહેવાય છે. એટલે મારી અર્ચના માટે દેવતાએ ગ્રહણ કરેલો અવતાર. અને અંતર્યામી જે આપણા હૃદયમાં નારાયણ બિરાજે છે. આ 5 પ્રકારે ઉપાસનાના પ્રકાર તંત્રમાં બતાવવામાં આવ્યા છે. આ 5ની જે આરાધનાના પ્રકાર છે એ પણ શાસ્ત્રમાં બતાવેલા પ્રकारથી વિરુદ્ધ નથી. विशेषतः श्रीमद् भागवत पुराण में भी ऐसा प्रतिपादन उपलब्ध होने से वाल्लभ वेदांत अपनी भागवत निष्ठा के अनुरूप हृदय पूर्वक इन्हें अंगीकरणीय मानता ही है. सेम वे भागवत में पण तंत्रोक्त आ 5 प्रकारना पूजा मेथड्स ने एक्सेप्ट કરવામાં આવી છે. એટલે ભાગવતની નિષ્ઠા આપણી હોવાને કારણે આપણે પંચરાત્રમાં પ્રોક્ત આ 5 પ્રકારોને પણ एक्सेप्ट કરીએ જ છીએ. इस बारे में अन्य भी सभी स्रोतों से वचनों के संकलन और तात्पर्यान्वेषण करने पर इसे भी सुनिर्धारित किया जा सकता है. विस्तार भीतिवश किंतु इसकी विवेचना में उतरने के बजाय संकेत मात्र ही कर देना उचित होने से इस आलेख पत्र को यही उपसंहृत करते हैं इति शम. એટલે અહીં શ્યામકાકાજીએ ઉપસંહાર કર્યો કે તંત્ર શાસ્ત્ર જે છે એ વેદ વિરુદ્ધ નથી અને જેટલા પણ વેદ વિરોધ સંબંધી આક્ષેપો શંકરાચાર્યજીએ રેઝ કર્યા હતા એ બધાનું શ્યામકાકાજીએ અહીં નિરાકરણ કર્યું. આ રીતે આ આલેખ પત્ર અહીં સંપન્ન થાય છે. આ વિષયમાં કોઈ પણ જિજ્ઞાસા જો હશે તો નેક્સ્ટ સેશનમાં એને લઈ લેશું આખા આલેખ પત્ર સંબંધી, ને જો કંઈ ન હોય તો પછી નેક્સ્ટ સબ્જેક્ટ શરૂ કરશું. આજે અહીં રાખીએ.